અરે મમ્મી પપ્પા હા અચાનક ફોન કરીને બધાને કેમ ભેગા કર્યા છે? શું કામ હતું? આ તબિયત તો બરાબર છે ને? તબિયત તો સારી જ છે. અને કેમ આ બંને દીકરીઓને જમાઈને ન બોલાવી શકીએ અમે? બોલાવી બોલાવી શકાય ને. શકો ને. પણ આ જે રીતે ફોન કર્યો ને એ પ્રમાણે તો એવું લાગ્યું કે ક્યાંક થયું હશે. પણ તમને કહીને બોલાવી અને સરપ્રાઈઝ આપીએ એમાં ફરક હોય ને? સરપ્રાઈઝ? શેની સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ? મમ્મી? બધા એક સાથે પૂછી લેશો ને? તો એક સાથે જ પૂછીએ ને સરપ્રાઈઝ છે તો. તો હું એમ કહેવા માંગુ છું કે ગયા વખતે આપણે ડોક્યુ કરાવી દીધું હતું ને બે દીકરીઓને, તો આ વખતે જમાઈનો વારો. એટલે એ લોકો અમને કરાવી આપશે એમ? બરાબર છે. ચલો તો આપણે નક્કી થઈ ગયું છે કે તમે મને ડોક્યુ કરાવી આપશો. પેલા તે આપણે સાંભળ્યું નહીં? હમણાં પૈસા નથી ને ઘરમાં, પછી વાત. તે સાંભળ્યું નહીં? શું બોલ્યા? મમ્મીજી એમ કીધું કે જમાઈનો વારો. હા સાંભળ્યું મેં. જમાઈનો મતલબ તમારો વારો છે, તમારો વારો ગયો એમ? હા હા પપ્પા જો તમે એવી કઈ ચિંતા નહીં કરો. અરે અમારી પાસે છે એ બધું તમારું તો છે. હા બીજું તો અમારે કોઈ છે નહીં ને, કોઈ દીકરો તો કોઈ છે નહીં. અને આ બે દીકરીને હું મારા દીકરા જ ગણું છું. અને તમે બે એના ઘરવાળા છો, એટલે તમે ભલે જમાઈ કેવો પણ કહેવા તો અમારા દીકરા જ ને. એટલે આમાં કહેવાનો મતલબ એ છે કે તમારે અમારી દીકરીઓને કાંઈ નથી કરી આપવાનું ઘરેણું. કેમ? લે કહેવાનો મતલબ એમ થાય છે કે અહીંયા આવો ને તો બધું કામ તમારે કરવા લાગવાનું. કચરા પોતા વાસણ કપડાં સંકોચ નહીં રાખવાનો. તમે આ ઘરના દીકરા જેવા જ તો છો. ખરું કે દીકરીઓ ભાઈ? વધારે બોલે એની કરતાં પહેલા સરપ્રાઈઝ આપી દો ને. જો બેટા આ એક ચેન તમારા માટે છે. હા આ એક સરપ્રાઈઝ. છે અમારા ચેન? આ દીકરી માટે. અરે પણ આની શું જરૂર હતી? હા, બરાબર છે તો દઈ દો ને પાછો. લો પપ્પા, એને કઈ જરૂર નથી. એ તો કહે છે નથી જરૂર. મારે જરૂર છે. છે ને મતલબ કે નથી નથી ચેનની ચેન આલે શું? પપ્પા રાખો પાછો. ભલે ને હવે આપે છે તો મોટું મન કરીને લઈ લે ને, પછી એમને ગમ્યું ને ખોટું લાગે. રાજકુમાર? ચેન ગમ્યો ને? જો દેવાંગ કુમાર હા. પસંદ આવ્યો ને ચેન તમને? અરે વાવ, પસંદ આવ્યો, બહુ પસંદ આવ્યો મને તો આ ચેન. બતાવો તો તમારો ચેન. શું કામ? હા જોવો છે. લો જોઈ લો. હા પપ્પા આ શું? હા હા કેમ? દેવાંગને મતલબમાં દેવાંગ કુમારને આ જાડો છે અને મને સાવ પતલો. હા પણ તમને ગયા વર્ષે જાડો ચેન આપ્યો તો એ આવો જ હતો ને? બતાવો તો. પણ મને ક્યાં આપ્યો છે? આ તારી માટે ડોક્યુ કરાવ્યું હતું. હા એ ડોક્યુ આમાં એવું હતું, ગયા વખતે મીરાને વધારે તોલાનું ડોક્યુ કરાવ્યું હતું અને દામીને ઓછા તોલાનું કરાવ્યું હતું. જો હવે આ વખતે એને જાડો ચેન કરાવ્યો અને તમને પતલો ચેન. કઈ વાંધો નહીં. સરભર થઈ ગયું ને ખાતું. સોનું તો બંનેને સરખું આપ્યું મેં. હા એ તો બરાબર છે પણ મને આ વધારે ગમે છે. તમને જો એ મને આ જરાય નથી ગમતો. આ તો મેં જોવા લીધો તો. લો લાવો છે, એકવાર જોઈ લેવા દ્યો ને. જોઈ લો ને, 2-3 વાર જોઈ લો, એમાં જોવામાં શું વાંધો છે? પપ્પા, આટલા બધા ખર્ચા શું કામ કરો છો તમે? સાચી શું વાત જરૂર છે તમારે આવી આ વસ્તુ લઈ આવીને પણ શાંતિ તો નહીં જ ને? અને એકને વધારે આપવું એકને ઓછું આપવું એવું શું કામ કરવું? આ એક તો ભાડાના મકાનમાં તમે રહો છો. હા તો એક કામ કરો, બંને ચેન પાછા આપી દો. લાવો. અરે એક મિનિટ, એવું ક્યાં કોઈએ કર્યું જ છે? બોલવા દેશો? બોલ. પપ્પા, બોલ બેટા. હવે તમે કહેશો કે આ બધાની શું જરૂર હતી? અમને બંનેને કરાવી દીધું ને એટલું બહુ છે. તો જે પણ છે એ તમારી પાસે રાખો ને હવે. અરે મારા બંને જમાઈ મારા દીકરા જ છે. કુમાર લાવો. અરે વાહ, ચેન ગાયબ પણ થઈ ગયો ઘડીકમાં. મજાક કરે છે. મજાક? ઉભા અરે, થાવ, અહીંયા ઉભા. અહીંયા જ છે. હા પડી ગયો તો ભૂલમાં. ફૂલમાં પડી જાય એમ થોડી ચાલે. હજી તો આપ્યો છે સસરાજીએ દિલ ખોલીને. ગાંઠ મારી દેજો બરાબર એટલે પડે. આ ગમે છે કે પાછો આપી દઉં? છે પ્રેમથી આપ્યું હોય અને આપણને ભેટ આપી હોય ને એ ભેટને કોઈ દિવસ નકારાય નહીં. કુમાર. તમારો આભાર. એમાં શેનો આભાર? કહ્યું તો ખરી તમારા સસરાએ કે અમારા બંને જમાઈ અમારા દીકરા જેવા જ છે ને, તો પછી દીકરાને ગિફ્ટ આપવામાં અમને શેનો સંકોચ? સારું સારું, હવે ગિફ્ટ તો અપાઈ ગઈ છે પણ પપ્પા સિરિયસલી કહું છું, આટલા બધા ખર્ચા કરવાની કોઈ જરૂર નથી. તમારે પોતાનું ઘર નથી, તમારે કોઈ દીકરો નથી અરે. કે ગડપણમાં તમને સાચવશે. પોતાનું પહેલા વિચારો પછી અમારું. કોણ કે મારું ઘર નથી? મારે બે દીકરીઓ છે, બે જમાઈ, બે દીકરા જેવા જમાઈ છે. પછી મારે શું જરૂર છે? કાંઈ જરૂર નથી. અત્યાર સુધી જે ખર્ચો કર્યો ને એને ભૂલી જાઓ, પણ હવે નહીં કરતા, બરાબર ને? ક્યાં બીજા કોકને આપે છે? પોતાની દીકરીઓને જ આપે છે ને. બહાર લૂંટાવતા હોય તો અલગ વસ્તુ છે. પણ આપણે ક્યાં ભૂખ છે? શું જરૂર છે? કઈ નથી, પણ હવે મન ખોલીને આપે છે તો લઈ લેવાય ને. મારા પ્રેમની તો જરૂર છે ને. હા બરાબર વાત છે. સારું, હવે
બધા શાંતિથી બેસો, અમે કંઈક રસોઈ કરીએ. હા હાલ્યો. ખોખું પણ મોટું છે મારું એમના ખોખા કરતા. મીરા જઈ આવ્યા તમારા પપ્પાના ઘરે? જઈ આવ્યા. અરે પપ્પાના ઘરે ગઈ હતી તો રાજી ખુશીથી ગઈ હતી અને ત્યાં હસી મજાક કરીને આવ્યા, જલસા કરીને આવ્યા, તોય મોઢું કેમ ચડેલું છે? તમને લાગે છે કે જલસા કરીને આવીશું, પણ મેં કાંઈ જલસા કર્યા નથી. બાકી કોઈ પણ દીકરી સાસરેથી એના પપ્પાને ત્યાં જાય ને તો એને મોજ મસ્તી કરીને આવે અને સાસરે આવે ને ત્યારે તો એવી ખુશી ખુશી આવે, એને બદલે તું. પણ તો શું કરું બા, આ તમારો દીકરો જોવો ને, પપ્પાના ઘરે બધું બગાડીને આવ્યો છે. ઝઘડો કર્યો એણે? હવે આને ઝઘડો કેવો, રકઝક કેવી કે મનભેદ મતભેદ કેવો મને સમજાતું નથી, પણ કંઈક તો કર્યું છે જે ન કરવું જોઈએ. શું કર્યું મને માંડીને વાત કર. બા, અમારા પપ્પાએ ગયા વર્ષે બંને બહેનોને ડોકિયા કરાવી આપ્યા હતા સોનાના. તો આ વખતે બંને જમાઈઓને ચેન કરાવી આપ્યા. એમાં આદિત્યને કંઈ નાનો ચેન હશે, પતલો હશે એ ચેન, અને દેવાંગને કંઈ મોટો ચેન આપ્યો હશે. આ ચેનને લઈને કેટલી રકઝક કરી બંને. પણ મીરા શું કામ ઈ બેવ જણાએ આવી રકઝક કરી હશે? ચેન મોટો હોય પણ એ પતલો હોય, વજનમાં સરખો હોય. ચેન નાનો હોય, સે જાડો હોય, વજનમાં સરખો હોય. કોઈ દીકરીના બાપ આવું ઓછું વધુ કરે જ નહીં, બેવને સરખું જ આપે. પણ એ નજરનું બધું છે નાટક. તો હું શું કરું બા, મને તો ખબર જ છે કે વાંક આમાં પપ્પાનો નથી, વાંક આદિત્યનો જ છે. પણ હવે એને કોણ સમજાવે? આખા રસ્તે મારા જોડે ઝઘડો કર્યો છે કે તું આ ચેન બદલી આપ, તું દેવાંગ પાસેથી એ ચેન લઈ આવ અને આ એને આપી આવ. એને કેમ? ચેન ક્યાં વેચવા જવો છે? જે આપ્યું પ્રેમથી એ સ્વીકારી ન લેવાય? સ્વીકારી શકતા હોત તો અહીંયા હોત. બહુ ખોટું કર્યું આદિએ. કોઈ દિવસ સાસરીમાં ઝઘડાય નહીં. અને હા, કદાચ કંઈક માનો કે ઉતનીત થઈ ગઈ, કંઈક મતભેદ થઈ ગયો, કંઈક ભેદભાવ થઈ ગયો તો થોડુંક સહન કરી લેવાય, હસી લેવાય, હસીને કાઢી નખાય. પણ આવું તો કંઈક કોઈ ઝઘડતું હોય. મેં તો કહ્યું કે તમે જે કરો છો ને એ ખોટું કરો છો, આ વેલિડ નથી. કોઈ પણ વ્યક્તિ પ્રેમથી જ્યારે કોઈ પણ વસ્તુ આપતું હોય ને ત્યારે એમાં પૈસાનો તોલ ન હોય, કિંમત લાગણીની જોવાની હોય, પૈસાની નહીં. અને હું તો એમ કહું છું કે તમને બંને દીકરીઓને અને બંને જમાઈને ત્યાં બોલાવ્યા હતા અને બંનેને જે પણ કાંઈ બોક્સ આપ્યા હશે, ચેન એમને એમ તો આપ્યો નહીં હોય ઉઠાવીને, તો પણ એ જોવાની એ જરૂર શું હતી કે લાવો તો તમારો ચેન કેવો છે ને તમારો કેવો છે? જેના ભાગે જે આવ્યું, જેના નસીબમાં જે આવ્યું એ સ્વીકારી લેવું જોઈએ ને. હું આદિને કહીશ. તમે શું કહેશો? માનશે તમારી વાત? લાગે છે તમને એવું કંઈ? મને ખબર છે નહીં માને, સમજાવવાની કોશિશ તો કરીશ. કદાચ એના ભેજામાં થોડુંક ઉતરે તો ઠીક છે, તમે વાત કરી લેજો, પણ એમને સમજાવી દો બા, મારા પપ્પાને આગળ પાછળ કોઈ નથી, ફક્ત બે દીકરીઓ છે. એટલે પપ્પાને અમારી આશા હોય કે ગડપણમાં ક્યારે જરૂર પડશે ને તો જમાઈઓ હાથ પકડશે, બાવડું પકડશે. પણ આ જમાઈ તો ખરેખર યમરાજાના સ્વરૂપ છે. બંને સરખા છે, એ કંઈ ને કંઈ કીધા જેવું નથી. મીરા, તારી વાત સાવ સાચી છે. તારા પપ્પાને બે દીકરીઓ જ છે, દીકરાઓ તો છે નહીં. તો એ જમાઈઓને દીકરા માનીને એને આટલું આપે છે એ સૌથી મોટી વાત ન કહેવાય? તો જમાઈઓએ પણ એના દીકરા થઈને રહેવું જોઈએ, એના આડા આડા કામ કરવા જોઈએ. તબિયત સારી નરસે હોય તો તરત ઊભા રહેવું જોઈએ. એ આ લોકોને અક્કલ કેમ નથી? જો ઓલા જમાઈની તો મને નથી ખબર, પણ હું આદિને તો કહીશ જ કે આદિ તું જે કરે છે ને એ ખોટું કરે છે. હા બા, તમે એમને સમજાવો કે આ વસ્તુ બહુ ખોટી છે. લાલચ રાખવી જરૂરી નથી હોતી. સંબંધોમાં લાગણીઓનું નામ હોય છે. અરે કદાચ થોડું ઘણું ઓછું આવી ગયું તો શું થઈ ગયું? ગયા વર્ષે ડોક્યું મોટું આવ્યું તો કેવું ગમ્યું હતું, કેવી મજા આવી હતી. એ વાતે જવા દે, પણ માની લે કે તારા પપ્પાએ કંઈ આપ્યું જ ન હોત તો કેમ વિલા મોઢે પાછા આવત? આપ્યું તો એનો આભાર માનો, સ્વીકારી લ્યો. અને ક્યાં તમારે એ દુકાનોમાં વેચવા જવું છે કે એનો વેપલો કરવો છે? ભેટનું આપ્યું છે ને, ભેટથી આપેલી તો નાનામાં નાની વસ્તુ પણ મહાન કહેવાય. હું કહીશ એને, તું ઓછું નહીં લાવતી હો બેટા. બીજું કંઈ કહેતા હતા? મને લાગે તું થાકીને આવી છે, હે ને? મીરા, મીરા ઉદાસ નહીં થા. હા બા. ધામિની, હવે ચેન આવી ગયો છે ને? પહેલા મારી વાત સાંભળો. શું? આ શું કરતા હતા ત્યાં? તે હું ત્યાં ક્યાં કંઈ કરતો હતો?
હું તો ચેન લઈને મસ્ત જોતો તો ટકોરા જેવો. બસ હા, ચેન જોતા નહોતા, હાથે કરીને જીજાજીને ચેન બતાવતા હતા, ઊંચો કરીને દેખાડતા હતા કે મારી પાસે જાડો ચેન છે. હા તો બતાવું તો ખરા જ ને. હા, પપ્પાએ મને જાડો ચેન આપ્યો હતો અને એમને પતલી દાંડી જેવો આપ્યો હતો. એકદમ સારું થયું કે પપ્પાએ મને આ વખતે મોટો ચેન આપ્યો. હા, ગઈ વખતે મને પણ એવું જ થતું હતું મનમાં કે હા દામિનીને જે ડોક્યું આપ્યું છે ને એકદમ નાનકડું અમથું છે અને મીરાબેનને કેટલું મોટું ડોક્યું આપ્યું છે, છતાંય હું બોલ્યો તો જાહેરમાં કોઈની વચ્ચે એક પણ શબ્દ બોલ્યો તો ના જ બોલાય. તો પછી અને આ વખતે બોલ્યા ને એ પણ ખોટું બોલ્યા છો. તો હું થોડું જો પહેલા મારી વાત સાંભળો. ના પહેલા મારી વાત સાંભળ. પહેલા મારી વાત. મેં લડાઈ ઝઘડો નહોતો શરૂ કર્યો. લડાઈ ઝઘડો શરૂ થયો તો આદિત્ય કુમારથી. એમણે પહેલા કહ્યું કે તમારો ચેન જાડો છે, મને આ ચેન આપી દો. તો હું થોડી હા તો આપું? આપી દેવાય ને, શું વાંધો હતો? એમને ચેન માંગ્યો તો આપી દેવાય ને. પણ નહીં, તમારે ત્યાં છે ને બધાની સામે ઝઘડો કરવો હતો. આ તો સારું થયું કે બને ઉગ્રતાથી વાત ન કરી. ના જો ઉગ્રતાથી વાત થઈ હોત ને તો પણ હાર તો એમને સ્વીકારવી પડે. હા, પણ મમ્મી પપ્પાએ મને મોટો ચેન આપ્યો હતો, એ મને આપવા માંગતા હતા વધારે પડતું. હા, તો પછી એમાં એમને વિરોધ કરવાની શું જરૂર હતી બધાની વચ્ચે? અરે પણ એ મોટા છે, મોટો ચેન લઈ લીધો તો શું થઈ જવાનું હતું? અને એમ પણ જુઓ, આ તમને ખબર છે તમારા બંનેના લીધે અમારી બંને બહેનો વચ્ચે છે ને ઝઘડો થઈ શકે. અને હું નથી ઈચ્છતી કે અમારા બંને બહેનોના ઝઘડા એવા થાય. એ મોટા છે પણ નિયતના ખોટા છે. હા, જોયું નહીં? ચેન બતાવવા આપ્યો આપણે તો છુપાવી દીધો. અને પાછા શું કે ખબર છે, અરે ભૂલથી પડી ગયો હશે. હવે પોતાની સોનાની વસ્તુ નાનકડી અમથી પણ નથી જવા દેતા ક્યાંય, તો પછી આટલો મોટો ચેન ભૂલથી પડી જાય ક્યાંય? હા, તમે જ મહાન નહીં, તમને જ બધી ખબર પડે છે, બાકીના બધા ખોટા. ના તું જ મહાન છે. મારે મહાન બનવાનો કોઈ શોખ નથી. પણ જો કાયદેસરનું જે વસ્તુ સામેવાળો વ્યક્તિ જેને આપતો હોય ને એનું જ કહેવાય. મમ્મી પપ્પાએ નામ પાડીને મને ચેન આપ્યો હતો, તો વચ્ચે હું એમ તો ના જ કહી શકું ને કે ના મોટો ચેન આપી દો આ તમારા કુમારને, મારે નથી જોઈતો. તો શું થઈ જવાનું હતું? તમારે ક્યાં ભૂખ છે? એક ચેન પાછળ તો કેટલી બબાલ કરી. તો જાણે એ લોકોને ત્યાં ભૂખ હશે કા? એવી વાતો કરે છે. આ ભૂખ તો એમને પણ નથી, પણ છતાંય હા ભડકા વચડકા જતા નથી જીવનમાંથી, પણ ભેગું કરી લેવું છે મફતનું એમને. પણ એ મોટા છે અને એ કરે છે એવું તમે જ કરો છો ને, એમાં નવાઈની વાત શું છે? મોટા છે શું ક્યારની કરે છે? તો હું પણ નાનો છું ને. હા, નાનો જમાઈ છે ને એ સૌથી વધારે લાડકો હોય સાસરિયામાં. હવે નાના જમાઈને વધારે આપ્યું છે તો શું થઈ ગયું છે? લાડકા હોય ને તો લાડકા થઈને રહેવાય, હવે તે હક જમાવા ના જવાય. તો હું નહોતો હક જમાવતો. હા, તું મારી ઉપર ખોટો ગુસ્સો કરી રહી છે. મારો કઈ વાંક નહોતો. હવે જે વસ્તુ મને મળ્યું છે એનો મેં સ્વીકાર કર્યો છે. આની પહેલા પણ સ્વીકાર કર્યો જ હતો. આ જીજાજીનું મોઢું જોયું હતું કેવું પડી ગયું હતું? છે જેવું મોટું, લવારી જેવું છે. હાવડું મોટું મોઢું આટલું અમથું થઈ ગયું હતું. જાણે મને ચેન મળી ગયો હું નહોતો, જાણે મને ચેન મળી ગયો મોટો, તો એના મનમાં તો એમ કે મોટો બંગલો બનાવીને બેઠો છું. અરે બસ, પણ તમને બહુ ખબર પડે છે, એમના મનમાં એવું કાંઈ નથી, બરાબર છે? ના મારે તો ફોન કરીને એમને કહેવું જ છે કે બોલો શું વાંધો છે, શું કરવું છે તમારે, તમે કહી દો ને. મારે ફોન મમ્મી પપ્પાને કરવો છે અને ફોન કરીને કહેવું છે કે આજે પણ બનાવ્યો ને છેલ્લી વાર, હવે બેમાંથી એકઈને કાંઈ આપતા નહીં. સોરી, ચારમાંથી એકઈને કાંઈ નહીં આપતા, ખાલી ખોટા ઝઘડા થાય છે. બરાબર છે. હા, મને કંઈ ના મળે ને એનો મને જરાય અફસોસ નથી, પણ સામે આદિત્ય કુમારને કંઈ ના મળવું પડે. એને નથી મળતું ને એની વધારે પડતી ખુશી છે મને, એને ના મળવું પડે બસ. પણ શું કામ એટલી નફરત કરો છો? બસ હા, મને કંઈ મળે તો એ એટલી નફરત કરી શકતા હોય તો પછી હું શું કામ નફરત ના કરું? એને નફરત છે તો મને 7 વાર નફરત છે એમ નથી. કૂતરું બટકું ભરવા આવે ને તો આપણે બટકું ભરવા ના હું તો જવાય. ફરી જ જાઉં. કૂતરું જો સોનાની લગડી આપતું હોય ને તો 2 નહીં 5 વાર બટકું ભરું. પત્યું, બોલી લીધું. જો પ્રેમથી સમજાવું છું તમને કે આજે જે થયું ને એ બીજી વાર ના થવું જોઈએ. નહીં થશે. જો એ મારી સાથે આવું કરશે ને તો હું પણ બીજી વાર આવું કરીશ જ. અને મને નથી ગમતું બધાની વચ્ચે મારી ઇજ્જત પણ ઉછાળે ને. હલાવો મને જોઈએ છે ચેન ઊંચો કરીને. અરે કેવા બૂચણિયા થયા છે મને એ જ નથી સમજાતું. તો એક કામ કરો, જા એમના ઘરે ચોરી કરી આવો એટલે શાંતિ થશે. આઈડિયા સારો છે, પણ ચોરી કર્યા પછી 2 દિવસમાં હાર્ટ એટેકમાં મૃત્યુ થઈ જશે બિચારાનું. કોણ એવું કરે? એક નંબરનો ચિંગુસ માણસ છે, ચિંગુસ જીવ છે. આ હું છું કામ ના સાંભળવું હોય તો કાંઈ નહીં, હું તો સુઈ જાઉં. લાવ સુઈ જાઓ. ને જ ગમે આ પોતાના પિયરની વાતો હોય ને એ ના ગમે, કોઈ પણ સ્ત્રીને ના ગમે. સુઈ જા હવે. આ બધી ભૂલ એમની જ છે, એમને સમજવું જોઈએ ને. આ મને નાનો ચેન આપીને ઊભા રહી ગયા તો પછી દેવાંગ કુમારને મારે 2 શબ્દો તો કહેવા કે નહીં? આદિ, આખા રસ્તે આપણે એકની એક વાત પર ઝઘડો કરીને અહીંયા પહોંચ્યા છીએ, હવે તો વાત બદલો. વાત શું બદલવાની? હા,
મારી સામે આવી રીતે બતાવતા હતા. આ દેવાંગ પોતાની જાતને સમજે છે શું? હા, મોટો વાત. ચેન આપ્યો એટલે મને બતાવવાનો. ખોટી વાત છે. દેવાંગ કુમારે એવું કંઈ કર્યું જ નથી અને કદાચ એ તમને બતાવે તો જોઈ લે, આમાં વાંધો શું છે? કેમ 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 જોઈ લેવામાં વાંધો શું છે? એટલે કહેવા શું માંગે છે તું? હા, એક તો તમારા પપ્પાએ એને જ ભૂલ કરી છે. આ વારો તારો કરવાની જરૂર નહોતી. અચ્છા. આપવું તું તો સરખું આપવું તું, નકર નહોતું આપવું. ગયા વર્ષે મોટું ડોક્યું આપ્યું ત્યારે તો કોઈ આવું નહોતું બોલ્યું કે વારો તારો નહીં કરો, બંનેને સરખું આપો. અમારે મોટું ડોક્યું નથી જોઈતું. એનામાં બુદ્ધિ નથી. એને બોલવું જોઈએ ને કે અમને નાનું શું કામ આપ્યું છે. મારામાં બુદ્ધિ છે એટલા માટે મારે તો બોલવું જ પડશે ને હું બોલીશ જ. તમારું બોલેલું ફિઝૂલ છે મારી પાસે. હું તો પપ્પાને કહી દઈશ કે ડોક્યું, ચેન, લગ્નમાં આપ્યું એ બધું પાછું લઈ જાઓ એટલે રોજના ઝઘડા મટી જાય. પાછું શું કામ લઈ જાય? હા, હાજી આપ્યું છે કે પાછું આપવાનું ના હોય? અને અત્યારની વાત છે તો અત્યારની વાત કર ને, જે થયું છે એની વાત કર ને. હું સાચો છું એટલા માટે મારી બાજુ બોલવાની જગ્યાએ તું હજી મને સમજાવે છે. કેમ આટલું તણાઈને કેમ બોલો છો? તમારે તો 5 પૈસાની વસ્તુ કોઈને આપવી નથી. કોક આપે ને એમાંય તે નાનું મોટું આ ઓલું. લપ કરવાનું બંધ કરો ને. લપ કેમ કરવી જ પડે ને? લપ શું કામ ન કરવી જોઈએ? હા ભલે રે, હું આપું કે ના આપું, મારે આપતી પહેલા વિચાર કરવો પડશે ને. દેવાંગ એમ ભાઈ નાનો છે, હું મોટો છું, તો મોટા જમાઈને વધારે મોટું આપવું જોઈએ, નાના જમાઈને નાનું આપવું જોઈએ. હે ભગવાન, તમે એમ નથી વિચારતા કે તમારો ચેન છે ને એ દેખાવે એવો લાગે છે પણ વજન એમાં અને ઓમાં બેમાં સરખું છે. ગાંડો નથી હું, ગાંડો નથી. વજન મારા હાથમાં મેં કરીને જોઈ લીધો હતો. હા, બુદ્ધિ છે મારામાં. હા છે ને, એનો વજન એટલો હતો ને કે હાથ આમ થઈ જતો હતો અને મારો ફોફલા જેવો ચેન છે સાવ. વાત કરે છે બોલી લીધું? મને પટાવા આવી. બોલી લીધું? બોલી નથી લીધું. આ ચેન છે ને દેવાંગને આપી દેજે અને ઓલો ચેન લઈને આવી જાજે. નહીં મળે. જશે ને તો બંનેના ચેન પાછા જશે, કઈ આવશે નહીં. કારણ કે હું મારા પપ્પાને આવું કઈ નહીં કહું. તો હું દેવાંગને ફોન કરીને કહી દઈશ કે એ ચેન મને આપવો જ પડશે ને આ ચેન તું લઈ જા. હે ભગવાન, આ ચેને તો બહુ કરી છે. એક કામ કરો, તમે છે ને મારું ડોક્યું ભંગાવીને નવો ચેન કરાયો જાઓ. આપણું ને આપણું ભંગાવીને મને મોટું કરતા નથી આવડતું. રહેવા દે. હા, પોતાનું જ ઘરેણું ભાંગીને તમે એમાંથી મોટો હાર બનાવી નાખો એ શું મતલબનો? હા, જે આપ્યું છે એ વસ્તુમાં બોલ ને તું. હા. પપ્પાને ફોન કર અને કે દેવાંગ મારી હારે ઝઘડો કર્યો. અચ્છા, તો મતલબ તો એમાં ને કે કોઈ ફ્રીમાં આપે તો ફ્રીમાં મોટો ચેન જોઈએ છે, બાકી પોતાને ખર્ચો નથી કરવો. પહેરવું તમારે છે અને લઈ પપ્પા આપે. આપ્યું એમને? હે, આપ્યો જ નહીં. કેમ? ચેન ફટાફટ ગળામાં નાખ્યો તો શરમ નહોતી આવી ત્યારે? જોતો તો કે ગળામાં શોભતો નહોતો. હા, એક તો એની ડોક નાની છે, મારી ડોક જો કેટલી મોટી છે, તો મોટી ડોકમાં મોટો ચેન શોભે. આ નાનો આમ તો ચેન ના શોભે, દેખાતો પણ નહોતો. તો કાઢી નાખ્યો મેં. ચરબી થોડી ઓછી રખાય ને જીવનમાં, એટલે વાંધો ના આવે, બધું બરાબર બેલેન્સ ચાલે. ભાઈ બધું બરાબર જ ચાલે છે. આ વારો તારો છે ને એ બરાબર નથી. મને આ જરાય પોસાણું નથી, તને કહી દઉં છું. આ તો કઈ નહીં. આ તો એ લોકોની સામે હું બોલ્યો નહોતો, પપ્પા ને મમ્મી સાંભળતા હતા એટલે. બાકી ત્યાં ને ત્યાં જ હું કહી દેવાનો હતો કે આ વસ્તુ નહીં ચાલે. ભગવાન, તમારો તો પાવર છે કઈ. પાવર તો હોય જ ને. જમાઈ શું વાત કરે છે? ખબર છે હવે. ઈ મોટો જમાઈ. મોટો જમાઈ શું? હા, હવે મોટો જમાઈ છું. મોટા જમાઈ છો ને તો ફરજ પણ ડબલ નિભાવવી જોઈએ. ક્યારેય મમ્મી પપ્પાને સિંગલ ફોન કરીને પૂછ્યું તમારી તબિયત કેમ છે, તમે શું કરો છો? ક્યારેય ઘરે બોલાવ્યા સારા વારે? અરે ભાઈ ઘણી વાર કીધું છે. તારા મમ્મી પપ્પા આપણને ન્યા બોલાવ્યા કરે, બાકી મેં કોઈ દિવસ ના પાડી છે? કોઈ દિવસ ના ન પાડું એમને. વાત કરે. આપણે દોડ્યા જ જઈએ ને, આપણને ખબર હોય કે ત્યાં જશું એટલે કંઈક મળશે. મળવાની હાલત તમને હોય, અમને ન હોય. અમે તો જમાઈ તરીકે છે ને દીકરા તરીકે કામ કરવા જતા હોઈએ ત્યાં. કામ? શું કામ કર્યું ત્યાં જઈને મને કહેશો? કઈ કામ ચિંતે તો થાય ને. હે, ચિંતું તું કઈ કામ પૂછ્યું તું હોય અમારી રીતે અમે બધું કહે બેસો તમ તારી નિરાતે બેસો જમાઈ. તમે આવ્યા, અમને ગમ્યું, બસ ચા પાણી પીવો, નાસ્તો કરો. દેવાંગને હું ફોન કરવાનો છું ને કહી દેવાનો છું હા કે ભાઈ જેને તું મગજમારી ન કરતો એ ચેન મને આપી દે ને આ ચેન તું લઈ જા. તમારે જે કરવું હોય એ કરો. અને હું તો પપ્પાને આજે જ ફોન કરીને કહેવાની છું, મહેરબાની કરીને અમારા ઘર માટે કોઈ વસ્તુ લેતા નહીં. શું કામ ના પાડે છે? હા, આ લપના હિસાબે. લપને હિસાબે નહીં, સરખું જ આપવાનું. બે વસ્તુ જે કરો ને સરખી જ કરીને આપવાની એટલે વાત પૂરી. ત્યાં આપવાનું તો ખરા જ. લાગે છે મને. તો લાગે તો હું થઈ ગયું એમાં? મને લાગ્યું છે અહીંયા. વાત કરે છે. તૂટી ગયું છે તો તૂટી જ જાય ને. આટલો જાડો ચેન આપ્યો, આટલો જાડો. વિચાર કર તું. હે, આમ દૂર પડ્યો હોય ને તોય દેખાય આવે ચેન છે. આ વીટી પણ ત્યાંની જ છે ને? વીટી પાછી આપી દેવી છે. હા તો આપી દઈએ ને હવે. એમાં હા પણ તો ઈ કદાચ દેવાંગ પાસે જે આંગળીમાં છે ને જાડી વીટી ઈ લઈ લેજે. એને ઈ પહેરતો નથી પણ આપેલી છે મોટી જાડી. મને આ પતલી પકડાવી છે. આમાંય વારો તારો તો ત્યારે નહોતો બોલ્યો, બીજી વાર બોલવું જ છે હવે તો. વીટી ઘા નથી થઈ, થઈ ગઈ જો નીચે. પાછી પહેરી લીધી છે.
કેટલી લાલચ છે તમને! આટલો ગુસ્સો કરીને પાવર કરીને બતાવે છે તો એમ જાણે એને કોઈ વસ્તુ જોતી જ નથી, પણ જોઈ છે બધું. હવે તું જો હું શું કરું છું. શું કરશો? તું જો ને ખાલી. હા તો હું જોઈશ ને. જોજે તું. હા તો જોયા કરીશ. જો તું. કેમ આજે હા ભૂખ નથી માજવી? અરે હું તો રાહ જોઉં છું. આજે મેં બે જમાઈને બોલાવ્યા છે. કેમ વળી આજે વળી હું સરપ્રાઈઝ આપવાની છે? પાછું કાંઈ ઘરેણું કરાયું કે હું બે માટે? અરે આપણી પાસે જે હતું એ બધું આપણે બે દીકરીઓને અને બે જમાઈને જ આપ્યું છે. કાંઈ બાકી નથી રહેવા દીધું. ગમે વાર તહેવાર હોય, ગમે આડા દિવસે આપણે અહીંયા જાય, આપણે અહીંયા જાવી અથવા આપણી પાસે કેપેસિટી હોય ને એટલે તરત જ હું કાંઈક ઘરેણું લેતો આવું અને કંઈક ગમે કંઈક કપડાની જોડી લેતો આવું, એને જમાઈને આપી દઉં છું, એને હું ખુશ રાખું છું. તે એમ જ હોય ને, આપણા પેટે દીકરો તો છે નહીં, તો તમે એમ જ કહો છો ને કે બંને જમાઈ આપણા દીકરા જ છે, તો પછી દીકરાઓને આપણે વસ્તુ આપવામાં શું વાંધો છે? એટલે જ મેં બોલાવ્યા, સમજ્યા? અને આ વખતે પણ તમારે એવી હું વાત કરવાની છે, આ વસ્તુ આપવાની નથી તો ખોટા હું કામ એ લોકોને હેરાન કરો કે ક્યાં છે તે અહીંયા આવે? અરે મેં એ માટે એને બોલાવ્યા છે કે કારણ કે જો આપણી છે ને હવે ઉંમર થઈ ગઈ છે, સમજ્યા? કોઈ સંતાન તો છે નહીં, આ ઘરનું મકાન એ નથી, એ આપણે ભાડે રહીએ છીએ ને આ આપણે હતું ઘરનું મકાન એ વેચીને બે દીકરીઓને જમાઈને એફડીમાં મૂકી દીધા. તો હવે હું એમ કહેવા માગું છું જમાઈને કે હવે અમને ગઢપણમાં કોણ સાચવશે? કોણ સાચવશે એટલે? હા બંને જમા એકથી એક ચડિયાતા છે. હા મોટો એમ કહેશે કે હું મમ્મી પપ્પાને સાચવીશ, તો નાનો બાદશે પાછો કે હું મમ્મી પપ્પાને સાચવીશ. હવે ડિસાઈડ આપણે એ કરવાનું છે કે આપણે કોના ભેગા જવું. અરે જો આપણે જો મોટા જમાઈ ભેગા જાઉં ને તો નાના જમાઈને ખોટું લાગશે. જો મમ્મી પપ્પા ત્યાં વૈયા ગયા, હું એને નહીં ગમતો, અને જો નાના જમાઈ ભેગા જાઉં તો મોટાને ખોટું લાગશે કે હું નહીં ગમતો હોય. બે અંદર બાંધે નહીં તો સારું. એ જ તો કહેવા માંગુ છું. આ તમે બંને જમાઈ અને બંને દીકરીને એવી રીતે રાખ્યા છે ને કે બેયની ઘરે આપણે રહેવા જવું પડશે. આપણે એક કામ કરીએ ને, આ બે જોડકાને અને આપણે 6 જોડકા એક જ મકાનમાં રહેવું, એટલે નો આ જમાઈને ખોટું લાગે, નો ઓલા જમાઈને ખોટું લાગે. હાલે કે ન હાલે? અરે બે એનો પરિવાર લઈને બેઠા હોય ને. તમે કહો છો કે બંને જમાઈ સાથે મારે આવી વાત કરવી છે, તો હું શું કહેવાની હતી? જો એક તો આપણે સારું છે દીકરા નથી, સમજ્યા? જો દીકરા હોત ને તો એ આપણી એટલી બધી દેખરેખ ન રાખત, એટલે આ જમાઈ આપણી દેખરેખ રાખે છે. સાચી વાત છે. હા દેવના દીધેલા દીકરા હોય, પણ આપણે તો એવું કહેવાનું ને દેવના દીધેલા જમાઈ મળ્યા છે આપણને. બસ બે હારા છે, હા. બે દીકરીઓ હારી. એ વાત પણ સાચી છે. આ તમારી દીકરીઓ ઘણી વખત કહે છે ને કે પપ્પા હવે તમે તમારું વિચારો, અમારું તો બહુ વિચારી લીધું અને દર વખતે વાર તહેવારે અમને વસ્તુ આપતા જ રહ્યો છો. હવે તમારું ગઢપણ આવશે તો તમે તમારું વિચારો ને સારું. તમને એવું નથી લાગતું કે એ છોકરીની વાત માનવી જોઈએ? અરે પણ હું કામ માનવી જોવે? એ માને કોણ કે જેને કોઈ ઘટપણનો સહારો ન હોય, એની આગળ પાછળ કોઈ ન હોય, એને આ બધી જરૂર પડે પૈસાની ને એવી. આપણે તો કેવા જમાઈઓ છે, કેવી સારી દીકરીઓ છે, આપણને શું સહારાની જરૂર પડે છે? જે છે એ 4 લાકડી છે આપણી પાસે, 4 લાકડી, 2 દીકરીઓ ને 2 જમાઈ. સાચી વાત છે. હવે જમાઈ પાછા કેટલા વાગે આવવાના છે ખબર છે? રસોઈ કરી રાખું ને નહીંતર એમ થશે કે આ ડોસી હજી અમારા માટે જમવાનું નથી બનાવ્યું. જો 2 જમાઈ છે ને દીકરીઓને લેતા આવે ને તો તારે કાંઈ ભેજામારી કરવી નહીં, સમજ્યા? દર વખતે છોકરીઓ મળવા આવે ને દળવા બેસાડી દઉં એના જેવું થાય છે. પછી છોકરીઓ આવતી બંધ થઈ જશે આપણા ઘરે. હવે તારા હાથનું તો હું રોજ કંટાળી ન ગયો. ક્યારેક દામિની કે મીરા કોઈક બનાવે ને તો કંઈક અલગ સ્વાદ તો આવે એમ. ખબર છે. હવે તમને છે ને મારા હાથની રસોઈ નથી ભાવતી. અરે એમ વાત નથી, પણ તને આમ આરામ રહે ને એમ તારા હારા હાટેથી હું કહું છું. કેવું ટોન્ટ મારતા જાય અને મને સારું લગાડતા જાય. આટલા વર્ષ તમારી સાથે એમને એમ નથી કાઢ્યા, મને બધી જ ખબર છે. આ બંને દીકરીઓ જ્યારે સાસરે નહોતી ગઈ ને ત્યારે પણ આવી રીતના જ કરતા હતા તમે. પણ હું એમ કહું આ દેવાંગ અને આદિકુમાર આવશે તો એની માટે કંઈક વસ્તુ કંઈક લઈ આવું, કારણ કે દર વખતે હું કાંઈક ને કંઈક આપું જ છું, સમજ્યા? પણ રહેવા દો ને, હવે પાછી મીરા અને દામિની ખીજવાશે. હવે વાર તહેવાર આવે છે ને ત્યારે આપી દેજો ને વસ્તુ કઈ. ત્યારે તો આપણે દીકરીઓને આપવાનું જ હોય, પણ જમાઈને આપવાનો એવો કોઈ તહેવાર જ નથી આવતો. જો એવો તહેવાર આવ્યો ને તો હું તો ખૂબ આ જમાઈને આપું. હા કાંઈ વાંધો નહીં. હવે છે ને તમે આરામ કરો, હું રસોડામાં જાઉં છું.
નકર તમારી દીકરી અને જમાઈના વખાણ જ નહીં ખૂટે અને મારે હારો હાથ સાથ પુરાવાનો રહીશ. ભગવાને પણ જમાયા જેવા પાસે વખાણ તો કરવા જ પડે ને. હા તમે અચાનક ફોન કરીને બોલાવ્યા એટલે મેં તો મીરાને કીધું જ કે ચાલ જલ્દી કઈ કામ હશે. ક્યારે? અરે પણ આ દેવાંગ કે દામિની નથી આવો આવો. જય શ્રી કૃષ્ણ બેટા. શું પાછી કોઈ સરપ્રાઈઝ છે કે શું નવી? અપ સરપ્રાઈઝ જ છે. હા સરપ્રાઈઝ સમજો તો સરપ્રાઈઝ. અને હવે તો અમે એ મોટી સરપ્રાઈઝ આપશું ને કે તમને એમ થાય કે ઓહો એટલી મોટી ભેટ. અરે વાહ ભાઈ વાહ. ગઈ વખતે જ ના પાડી હતી ને કે હવે કઈ નહીં લેતા તો પણ અરે પણ આ દેવાંગ સમજવા જોઈએ ને એક નંબરના ભૂખડા છે. ત્યારે હોય ત્યારે કંઈક ને કંઈક જોતું હોય કે કઈ આપવાનું છે. અમે ભૂખડા છીએ કે તમે ફોન કરીને કહેતા હતા કે તમારો ચેન મને આપી દો, તમારો ચેન મને આપી દો, ભૂલી પણ ગયા? અરે હવે રેવા દો તમે ફોન રેવા દો. કરીને કહેતા હતા હા, કે ચેન મને આપી દો, ચેન મને આપી દો. 3 ફોન આપ્યા હતા. આ તો મોટો ચેન મળી ગયો એટલે પાવર કરો છો ને ખબર જ છે મને. તો મોટું ડોક્યુ પણ તમને મળ્યું છે તો અમે ક્યાં પાવર કર્યો છે? પણ બસ અરે હવે બધી જગ્યાએ માગ ના કરવાનું હોય થોડુંક આપણે સમજાય. હા અરે હું શું કહું તો છું કઈ બેટા? નહીં, એક કામ કરો ને, આ લોકોને કઈ નહીં દેતા, મને આપજો, મારે જરૂર અરે છે. બંનેને આ વાતનો લાભ મળશે સમજ્યા? અરે સાંભળો આ વાતમાં જો આટલું બધું બાતે છે તમે જે વાત કર હા જે હું વાત હા, કરવાનો એમાં એમાં. એટલું જ બાંધવાના છે. એ જ કહેવા માંગુ છું. મતલબ પાકું આ લોકોએ કંઈક તો લોચો રાખ્યો જ હશે. લોચો વધારે ઓછું કોઈને આપવાનું. જો આ તમે વધારે ઓછું આપો છો ને એમાં જ અમે લોકો અટવાઈ જઈએ છીએ. નહીં ના આ પાડી દો ને કે જોતું જ નથી એમ. સરખા ભાગે આપજો. લીધું આ લીધું. આપ્યું તમને હાલો બોલો. આમાં તો તમે એમ કહો આદિકુમાર એમ કહે નહીં મારે જ આ સરપ્રાઈઝ બધી જોવે અને તમે એમ કહો નહીં મારે જ આ સરપ્રાઈઝ બધી જોવે છે. હર વખત કહે છે નવું કંઈ નથી, વધારે મારે જોઈએ છે, વધારે મારે જોઈએ છે. તમે તો કંઈક એવું આપો કે એ લોકો ના જ પાડી દે કે જોતું જ નથી. ના તમે પણ બંને શાંતિ રાખો. તમારે બંને બહેનોએ કઈ બોલવાની જરૂર નથી. એ લોકો વડીલ છે ને બોલે છે. દર વખતે વિરોધ હોય બંને બહેનોનો. તમે બોલો ને શું શું આપવાનું હતું? હલાવો. જો બેટા આજે હું સરપ્રાઈઝ આપવાનો એ પહેલી અને છેલ્લી. હવે ક્યારે હું તમને સરપ્રાઈઝ નહીં આપું. આ મોટામાં મોટી સરપ્રાઈઝ છે. મોટી સરપ્રાઈઝ હશે. હા. આ પાકું જલ્દી બોલો. શું આપવા માંગો છો? જો આ તમારી મમ્મીનો હાથ આ મારો હાથ આ બંનેનો હાથ તમારા હાથમાં અથવા તમારા હાથમાં જો અમે આપવા માંગીએ છીએ. એટલે આ શું પણ આ શું હાથ આપવા માંગો છો એટલે હા અમે થોડા તમારા હાથને લઈ જશું ઘરે. હા આ કેવી વાત કરે છે આ? તમે હાથનું દાન મેં કોઈ દિવસ સાંભળ્યું નથી. પણ પેલા બોલવા તો દો જીજાજી. આખું વાક્ય પૂરું કરવા દો. જો દીકરાઓ હવે મારી અને તમારી સાસુની ઉંમર થઈ ગઈ. હવે અમે એકલા તો કેટલું જિંદગી જેવી એકલા તો અમે બંને ગમે એક જમાઈને ત્યાં રહેવા જઈએ એવું વિચારીએ છીએ. બરાબર છે પપ્પા, હા. સરસ, ગમી તમારી વાત. આ સર અત્યાર સુધી કઈ કરીને થાકી ગયા કે અમારા ઘરે ચલો ચલો પણ તમે ના જ પાડી. ફાઇનલી તમે માન્યા છો ને તો મારા ઘરે આવતા રહો. દીદી આ સરપ્રાઈઝ છે ને બેસ્ટ છે. પપ્પાએ કીધું એ સાચું જ છે. અને શું કામ તારા ઘરે? અમારું ઘર નથી, અમારા ઘરે આવશે હે ને? નાના મોટાનો હક પેલા હોય, મોટાને પેલો મોકો મળે. આપો નાનાને જોતું હોય એ આપી જ દેવાનું હોય એમાં ના જ ન પડે. અમારે નથી જોઈતું, કઈ નથી જોઈતું. મોટાને આપ્યો, મોકો આપ્યો મારે ને. શું કહેવાનું? અરે સાધુ શું કામ આવી જીત કરો છો? હું સામેથી કહું છું ને હે આપ્યું જાવ. ના હું પણ સામેથી કહું છું ને કે આ વખતે મોટામાં મોટો મોકો તમારો. આ મોટામાં મોટી ગિફ્ટ આ છે મોટામાં મોટી તો આપો મોટા જમાઈને. જોયું હું કહેતો હતો તમને. ને કે આ બંને જમાઈ બાજવાના છે. અમારી ઘરે આવો અમારી ઘરે એવું જ થયું ને. ના ના, આ તો એમ બાધે છે કે ઓના ઘરે જાઓ, ઓના ઘરે જાઓ, મારા ઘરે નહીં. સરખો ભાગ પાડીએ ને આમાં પણ હે બરાબર છે. તમે આવી જાઓ અમારી ભેગા, તમે જતા રહ્યો નાના સાડુ ભેગા. શું પણ ભાગલા પાડવાના છે અહીંયા કોઈના? આગલા થોડા જ કહેવાય. આ દરેક વસ્તુ હોય તો કેમ બે ભાગ આપતા હતા? એક તારું ને એક તારું, એક જમાઈનું એક જમાઈનું. હે તો પછી હવે જે પણ વસ્તુ છે એક વસ્તુ જ કહેવાય પણ ને. એ વસ્તુ નથી, એ માણસ છે. માણસના ભાગલા ના હોય. અને આખી જિંદગી બંને સાથે રહ્યા છે ને તો મરતા દમ સુધી સાથે જ રહેશે. તમારા મા બાપને અમે નોખા નહીં કરી. તમને શું લાગ્યું? હું તો મસ્તી કરતો હતો. મજાક કરતા હતા. બાકી તમને સાચે લઈ જવા તૈયાર છે. પાકું લઈ જજો. મને ના 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 જુઓ આ વસ્તુમાં કેવું છે કે મારે મારા બા છે
તો આવો મોટો નિર્ણય લેતા પહેલા મારે મારા ઘરમાં જે વડીલ હોય એને પૂછવું પડે ને પૂછવું હા પડે. પણ નાના સાધુને કોઈ પૂછવાની જરૂર નથી એટલે એ ડિસિઝન અહીંયા જ દઈ અરે! દે. બેન, મારે પણ કાકા ને કાકી છે ને, મારે પણ એમને પૂછવું તો પડે ને. બંને જમાઈઓ મારી વાત સાંભળી લો. આ તો તમારા સસરાએ પ્રસ્તાવ રાખ્યો છે કે અમે જે વિચારીએ છીએ કે કયા જમાઈ ભેગા કઈ દીકરી ભેગા અમે રહેવા જશું એ તો નિર્ણય થઈ જાય ને તો જેથી અમારા હાથ પગ ન ચાલે ને તો મારું શું કહેવાનું બેટા, એવું લાગે તો તમે વિચારીને પછી જવાબ આપો. હા વિચારીને અમે જવાબ. ક્યાં અર્જન્ટ કરીએ એક છીએ? મિનિટ મમ્મી પપ્પા વિચારવાની કોઈ જરૂર નથી. તમને જેના ઘરે સારું લાગે ને એના ઘરે આવી શકો છો, બરાબર ને દીદી? બરાબર છે, તમારો પૂરો હક છે અમારા પર અને અમારા ઘર પર. અત્યાર સુધી લેવામાં બધાને સારું હા લાગ્યું. વિચારી લેશું હા મારે અર્જન્ટ એક કામ યાદ આદિ આવ્યું. આદિ અરે પણ જોયું ને, તરત કામ પણ આવી ગયું. અમારે કઈ કામ નથી, અમે બેઠા છીએ, જમી કરવીને જઈશું આપણે શાંતિથી. સાથે લઈને જ જઈશું પણ મમ્મી વિચારીને પપ્પાને. જઈશું. વિચારવું તો પડશે અમારે પણ. કાંઈ વાંધો નહીં વિચારી લેજો. અરે મીટિંગ કેન્સલ થઈ. અરે હું તો ઉતાવળમાં ત્યાંથી ભાગીને ફટાફટ આવતો જ હતો પણ હા હા હા, જો તમે મને પહેલાં જ કહી દીધું હોત ને તો હું મારા સસરાને ત્યાં હતો તો શાંતિથી નિરાતે આવત ને અમે લોકો. હા હા કંઈ વાંધો નહીં, ચાલો તો ફોન મૂકું. હા 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 જય શ્રી કૃષ્ણ. ફોનમાં કોઈ હતું જ નહીં. બતાવો તો. અરે શું હતું જ નહીં? હા ફોનમાં કોઈ નહોતું. જૂઠે જૂઠા એકલા એકલા વાતો કરીને સમજાવો છો. અરે કોણ એકલા એકલા? તારે તો દર વખતેનું થયું છે આ. કંઈ પણ હોય ને એટલે બસ શરૂ થઈ જાય. હા તો લાવો, તમે સાચા બતાવો મને. ખોટા ખોટા. અરે દર વખતે મારે સાક્ષી પુરાવાની હે કે ફોન બતાવો, સાબિતી આપવાની. હું માગું તારી પાસે કોઈ દિવસ કઈ સાબિતી? તે લ્યો ને. હ, મારે નથી જોતી સાબિતી. માગે એ આ નહીં. ફોને છે તૂટલો. બચારો કોઈનો ફોન આવી ગયો હોય ને તો કાપવા માટે વેઇટ કરવી પડે. એમને પકડાઈને મરી જઈએ. સાચી વાત છે. આ સસુરજીએ થોડાક 5 આઈફોન લઈ લીધા હોત તો સારું હતું. લેશે ને અહીંયા આવીને. મેં કહ્યું છે એમને અમારા ઘરે આવતા રહ્યો ને પછી તમારે જે લેવું હોય ને લેજો. જેમ તમે તમારા જમાઈને સાચવ્યો ને એમ જ એ તમને સાચવશે દીકરાની જેમ. એટલે આ તારું મારું બધાનું થઈ જાય ને એમ. ફોન બધાને ગિફ્ટ કરે તો આપણે અહીંયા આવશે એટલે લઈ દેશે ને. ફોન લેવો જ ને તમારે મારા માટે મારે લઈ દેશે. મારા માટે હા, સાચી વાત છે. તો બરાબર છે. શું વિચાર્યું હવે? આ મમ્મી અને પપ્પાને ક્યારે લેવા જાઉં છું? કેમ? શું કેમ? યાદદાસ્ત વહી ગઈ છે. હમણાં ઘરે શું વાત કરી આપણે? અરે હા 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 હા. અરે એમાં શું છે કે હજી મેં કંઈ વિચાર્યું નથી. તો હવે વિચારી લો ને. આપણી પાસે સમય જ સમય છે વિચારવા માટેનો. તમે વિચારો, હું વિચારું, છેલ્લે હા પાડ દ્યો. તું સમજતી નથી. શું? આટલી ઉતાવળ કરવી જરૂરી નથી ને. હા એ પહેલા મારે દેવાંગને મળવું પડશે. સાડુભાઈને પૂછીશ. અમે બંને એક મિનિટ. તમારે બંનેને કૂતરા બિલાડા જેવું તો ભળે છે. તમારે એકબીજા સાથે શું વાત કરવી છે? એટલે કે જો એને કંઈ વિચાર્યું હોય બરોબર છે, જો એ એટલો સાસુ સસરાને પ્રેમ કરે છે, હું આટલો પ્રેમ કરું છું, તો મારા કરતાં વધારે પ્રેમ જો એનો હોય તો પછી અમારે બંને શું કરવું શું નહીં એ નક્કી કરીએ ને મળીને. આદિ એ હા પાડે કે ના પાડે પહેલી ફરજ આપણી છે કે મમ્મી અને પપ્પાને આપણે અહીંયા લઈ આવીએ અને આપણે સાચવીએ. કદાચ દેવાંગે ના પાડી તો તમે પણ ના પાડશો? ખોટું કહેવાય. બીજા તું સમજતી નથી હજી. તું વિચાર કર કે હજી એ લોકો પોતાની રીતે મતલબમાં પોતાનું ગુજરાન ચલાવી શકે છે, શાંતિથી રહે છે. હા, કોઈની કઈ હોશિયાર તો છે નહીં. અને ખાલી ખોટા અત્યારથી દીકરીના ઘર પર આવી જશે તો કાલ સવારે લોકો કહેશે, વાતો કરશે, પછી અહીંયા આવ્યા પછી એ લોકોને દુઃખ થશે કે અમે આ ખોટું કર્યું દીકરીના ઘરે આવીને. એના કરતાં હજી બધું ચાલે જેમ ચાલવા દઈએ. એ સમય આવશે ત્યારે એ સમય પર આપણે નક્કી કરી લઈશું. અચ્છા, તમને શું લાગે છે કે મારા મા બાપ તમારા ઘરના રોટલા ખાવા અહીંયા આવે છે? નહીં, પણ અમુક ઉંમર પછી માણસને સપોર્ટની સહારાની જરૂર પડતી હોય છે. એકલા પડી ગયા છે બંને. ઘરમાં કોઈ બોલવા ચાલવાવાળું નહીં, ન કોઈ સાથે વાતચીત થાય, ન બહાર જઈ શકે. એટલે અહીંયા હોય તો અમે ધ્યાન રાખીએ ને એટલે અહીંયા આવવું છે. બધી વાત બરાબર છે તારી, પણ તું જો કે હે એમ એકલા ન કહેવાય. કેમ? હા, મતલબમાં સસુરજી અને સાસુજી બંને છે એટલે ત્યાં સુધી બંનેનો એકબીજાનો સપોર્ટ મળે, સહારો છે. એકાદો સહારો તૂટ્યો હોય ને તો તકલીફ થાય. એટલે હું એવું નથી ઈચ્છતો, પણ હું તને શું સમજાવવા માંગુ છું એ તું સમજ કે જે વસ્તુની અત્યારે જરૂર નથી એ વસ્તુ અત્યારથી આપણે સામે લાવીને શું મતલબ છે? અત્યારથી આપણે કહી દઈશું કે અમે રાખશું, હા, તો હજી તો આપણી ભેગા આવવાના નથી, તો અત્યારથી શું કામ કહી દેવું જોઈએ? તમે છે ને આ તમારી ફિલોસોફી તમારી પાસે રાખો. ફટોફટ વિચારો કે શું કરવું છે. મારે લેવા જવું છે મમ્મી પપ્પાને. અરે અત્યારથી લેવા જવાની હજી હું ના પાડું છું તો તું તો તૈયાર થઈ ગઈ લેવા માટે.
જરાક વિચાર કર. બાપ, મારા પપ્પાજીનું બચારાનું આટલું મોટું નામ, હા કુટુંબ પરિવાર બધી જગ્યાએ કોઈ દિવસ એમણે એમનું નામ નીચે પડવા નથી દીધું. એમની બંને દીકરીઓને કોઈ દિવસ ઓછું નથી આવવા દીધું. એ વટવાળો વ્યક્તિ આજે જો દીકરીના ઘર પર આશરો લે તો કાલ સવારે બધા કેવી વાતો કરશે અને એ મેણા મને વાગશે. અચ્છા, આટલી બધી આબરૂની ચિંતા છે તો ફટાફટ દેવાંગ સાથે જે પણ વાત કરવી હોય ને એ કરી લો અને આજે જ ફેસલો કરી નાખો. આજે નહીં, કાલે. કેમ? જો કારણ કે હવે હું મતલબમાં એને કહીશ, વાત કરીશ આજે ને આજે, હજી એ પણ શું મને ડિસિઝન આપી શકે. આજના દિવસમાં હું વિચારી લઉં, એ વિચારી લે, પછી આપણે વિચારીશું આગળ કે મતલબમાં શું વિચારવું છે? કાલે નક્કી થઈ જાય, ડિસિઝન લઈ શકીએ. પરફેક્ટ. ઠીક છે, તો જાઓ વાત કરીને આવો. કાલનું કહું છું તો કે વાત કરીને આવો. કોને વાત કરવા જાઓ? દેવાંગ સાથે કાનપુરમાં હડતાલ છે, કાલે જઈશ એમ કહું છું. વાત કરવા કાલે જશો તો લેવા ક્યારે જશો? 10 દિવસ પછી. દેવાંગ, શું હું શું કહું છું? તું શું કહેતી હોય મને થોડી ખબર પડે. હું તો વિચાર કરું છું કે આ તારા મમ્મી પપ્પાએ કેવો પ્રસ્તાવ મૂકી દીધો. બરાબર તો છે ને. હું તો વિચારતી હતી કે મમ્મી પપ્પાને છે ને આપણે અહીંયા જ લઈ આવીએ. આ બેન લઈ જાય એના કરતાં તો સારું છે ને આપણે અહીંયા જ લઈ આવીએ. શું બેન લઈ જાય અને શું કામ અહીંયા લાવવા છે? હા જોવો, મારી વાત સાંભળ કાન ખોલીને. એ અહીંયા આવે ને એમાં આપણો કોઈ જ ફાયદો નથી અને મને કોઈ લાભ મળવાનો પણ નથી. શું ફાયદો છે મારો, મને કે ને? કેમ આમ બોલો છો? આ ફાયદો નફો નુકસાન મમ્મી પપ્પાને સાચવવામાં ક્યાંથી આવ્યું? મમ્મી પપ્પા તારા છે, મારા નથી. હવે તું જ કે. હા, મારા મમ્મી પપ્પાને ગામડે મૂકીને અહીંયા આવ્યો છું. શું કામ આવ્યો છું? કારણ કે મને બધાની સાથે રહેવું જરાય ગમતું નથી. અને તારા મમ્મી પપ્પાને અહીંયા રાખીશ તો મારા મમ્મી પપ્પાને શું થશે કે ગામડે આટલા વર્ષોથી રહે છે, અમને ક્યારે બોલાવ્યા નહીં ને સાસુ અને સસરાને ઘરે સાચવે છે. અરે તો મેં થોડી કીધું હતું કે તમારા મમ્મી પપ્પાને ત્યાં રાખો. હા, એ તો કામકાજ અર્થે અહીંયા આવવું પડે એવું હતું, એટલા માટે આપણે શિફ્ટ થઈ ગયા હતા. પણ જો આ સાચી અને હકીકત વાત એ જ છે કે મને છે ને ઘરમાં બીજા કોઈ વ્યક્તિ હોય ને જરાય ગમતું નથી. અને વાત રહી મુદ્દાની, તો મુદ્દો એ છે કે તારા મમ્મી પપ્પા એની પાસે શું છે? હવે આપણને આપવા માટે શું છે? કઈ છે? ભાડાના મકાનમાં રહે છે. હવે ભાડાનું મકાન એ તો કઈ આપણને આપવાના નથી, તો પછી મને શું મળશે એમને સાચવીને? કઈ નહીં મળે, તો પછી મારે નથી રાખવા એમને. હા, કેમ? મમ્મી પપ્પા પાસેથી અત્યાર સુધી જે મળતું હતું એ તો બહુ હસતા મોઢે સ્વીકારી લીધું ને. ભાઈ, મેં પેન આપતા હતા, ડોકરીઓ આપતા હતા, ત્યારે તો બહુ મોટા ઉપડે લઈ લેતા હતા. મેં માગ્યું તું કે ને? મેં સામે ચાલીને તો માગ્યું લીધું તો હતું. ખરી ને, આપી દેવાય ને, પાછું નહોતું હા, જોઈતું તો તો. પાછું આપી દઈએ, મને શું પ્રોબ્લેમ છે? પાછું આપી દે ને, જા ને. આમ પણ તારા મમ્મી પપ્પા સામેથી બોલાવીને આપતા હતા. અમને થોડી ખબર હતી કે એમની પાછળનું રીઝન આ છે. એક ના એક દિવસ એમ જ કહેવાના છે કે લો મેં 9 રૂપિયા આપ્યા હતા, લાવો 13 રૂપિયા પાછા. આ 9 ના 13 કરવાની વાત હતી. બસ દેવાંગ, મારા મમ્મી પપ્પા વિશે એક પણ શબ્દ નહીં. જુઓ, હું તમારા મમ્મી પપ્પાને કાંઈ નથી કહેતી, તમારે પણ એમના વિશે કંઈ ના બોલવું જોઈએ. અને 1 મિનિટ, મારા મમ્મી પપ્પાને કોઈ દીકરો નથી, 2 દીકરીઓ જ છે ને. અરે તો જમાઈને ના કહે તો કોને કહે? જમાઈના ઘરે ના આવે તો ક્યાં જાય? ન સારા લાગે, ન સારા લાગે જરાય ન. તું સમાજમાં કેવી વાતો થશે ખબર છે કે સાસુ સસરા જમાઈના ઘરે રહેવા ગયા, પેપરના ફ્રન્ટ પેજ ઉપર મોટી હાઈલાઈન આવશે, ખબર પડે છે? અને એમાં તમારી વાહ વાહ થતી હશે કે દીકરો ન હોવા છતાં પણ દીકરો બનીને જમાએ સાસુ વહુને સાચવ્યા. મારે હાઈલાઈટ નથી બનવું, સોરી, મને માફ કરી દે. આમ પણ મને જરા ઇન્ટરેસ્ટ નથી કે તારા મમ્મી પપ્પાને સાચવું. અને તું જ કહી રહી છે ને કે તને તારા મમ્મી પપ્પા વિશે કોઈ પણ શબ્દ સાંભળવા ગમશે નહીં, તો યાદ રાખજે. હા, તારા મમ્મી પપ્પાનો ટોપિક જ અહીંયા ક્લોઝ કરી નાખ ને. એટલે હું તને કંઈ કહું નહીં, તારે મને કંઈ સંભળાવવું નહીં. ઓકે? નહીં, ટોપિક ક્લોઝ નહીં થાય. મારા મમ્મી પપ્પા જો જીજાજીને એ લોકો નહીં સાચવે ને તો અહીંયા આવશે અને આપણે એમને સાચવવા પડશે. તમારાથી ના સચવાય ને તો મને કહી દેજો, હું એકલી સાચવી લઈશ. 100%ની વાત છે કે તારા જીજાજીને એ લોકો ક્યારેય નહીં સાચવે. આ વાતની તને ખાતરી છે. એટલા માટે તો પાણી પહેલા પાળ બાંધી રહી છે, બરાબર ને? નહીં જ સાચવે. હવે એ લોકો મોટા છે, એમની ફરજ છે. જો હા, તારી બેન છે ને તારા જીજાજીની વાત માનતી હોય ને તો તારે પણ મારી વાત માનવી જોઈએ. ખોટી વાત છે. કેમ? ખોટી વાતમાં હું ક્યારેય સાથ નહીં આપું. કઈ ખોટી વાત છે? હા, તારી મોટી બેન તારા કરતા વધારે લીધું છે એને અત્યાર સુધી, અને જીજાજીએ ઘણું બધું દબાવી નાખ્યું છે.
તો પછી છે ને હવે એ લોકોને સાચવવાનો હક પહેલા બને છે. જો એ એક દિવસ સાચવશે ને તો હું 2 દિવસ સાચવવા તૈયાર છું. જા. બધા સંબંધ છે ને લેવડ દેવડના ના હોય, કોઈક લાગણીના પણ હોય. અને મા બાપ છે, માવતર છે, માવતરને આવી રીતે તરછોડાય નહીં. મારા મા બાપ છે ને એ તમારા મા બાપ જ કહેવાય. તો હું ક્યાં તરછોડવાની વાત કરું છું? એ જીવન જીવી રહ્યા છે ને. હા, જે- સ્વીકારવાની વાત નથી કરતા ને. તો સ્વીકારું હું શું કામ ને? પણ હું શું કામ સ્વીકારું? જમાઈ છું, દીકરો નથી. હા, જમાઈને દીકરો તરીકે કહેવાની વાતો બહુ સારી લાગે, પણ બની ના શકે અને હોય જ નહીં ક્યારેય. બરોબર? એટલે મગજમાં ઠૂસાવીને રાખજે આ વાત. સાચી વાત છે. એક દીકરી જ્યારે લગ્ન કરીને ઘરમાં આવે ને ત્યારે વહુમાંથી દીકરી બની જાય, પણ જમાઈ છે ને ક્યારેય દીકરો ના બની શકે. ના બની શકે. હા, તારી કહેવત પ્રમાણે વાત 100% સાચી છે. ના બની શકે તો ના બની શકે. સ્વીકારું છું. તો ઠીક છે, હું કંઈક બીજો રસ્તો કરી લઈશ ને. આજે મને ખબર પડી કે તમારા મનમાં કેટલું ઝેર છે. કઈ ઝેર નથી મારા મનમાં. હું તો તને સાચી વાતની કબૂલાત કરાવું છું. હા, જોજે ને. હા, તારા જીજાજી આદિત્ય કુમાર એ સાચવવા તૈયાર થાય તો મને કહેજે. એ સાચવશે તો હું પણ સાચવીશ. એ કૂવામાં પડશે તો તમે પણ કૂવામાં પડશો. પડી જઈશ. એમાં શું વાંધો છે? એ કૂવામાં પડવા તો પડે. અને આમ પણ પહેલા જો એ કૂવામાં પડતા હોય તો પછી હું પડું છું કે નથી પડતો કોણ જોવાનું છે? હા, તમે કીધું ને એ સાચવે તો હું સાચવીશ. એ મા બાપ છે, એના વારા તારા ના હોય, એના ભાગલા ના હોય. તો મેં ભાગલા પાડવાની વાત નહોતી કરી. તારા જીજાજી કરતા હતા. બહુ ડાયા બનવા જતા હતા કે એકને આને સાચવશું ને એકને આને સાચવશું. એટલે એટલીસ્ટ એમને એટલી વાત તો કરી ને. અક્કલનું પ્રદર્શન કરતા હતા. કોઈને સાચવવા નથી માંગતા. જોજે. ગમે એકને તો સાચવવા તૈયાર હતા, તમે તો એમાંથી પણ ના પાડી દીધી. હા, હું ચોખ્ખી ના પાડું છું. ચોખ્ખા શબ્દોમાં મારી ના ના અને ના રહેશે. બોલો સાઢુભાઈ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ્યા તમે, બહુ મને આનંદ થયો. હા, તમારી જ રાહ જોતો હતો કે ફોન તમે કર્યો એકવાર હતો. આવી જાવ તો સારું હતું. હા, ફોન એટલા માટે જ કર્યો હતો કે આ જુઓ, હું તમને મળવા માટે આવવાનો જ હતો, પણ મારે થોડું કામ હતું ને એટલે પછી મેં કીધું તમે જો ઘરે આવી જતા હોય ને થોડીક વારમાં તો બંનેનું કામ થઈ જાય. બોલો શું કામ છે? શું કામ બોલાવ્યો છે અહીંયા તો- ફોન કરીને? વાત જાણે તમને ખબર જ છે, એટલે વાતની શરૂઆત મારે ત્યાંથી નથી કરવી જ્યાંથી તમને ખબર છે. તો ત્યાંથી કરી દો કે જ્યાંથી મને ખબર નથી. આ શું નિર્ણય લીધો છે? એ જ પૂછવાનો હતો હું કે શું નિર્ણય લીધો તમે. હું શું કામ કઈ નિર્ણય લઉં? મેં તો નક્કી કર્યું છે કે હું નથી રાખવાનો. મારી વાત ક્લિયર છે. સાઢુભાઈ, આવું કોણ કરતું છે? હા, જરાક વિચારો તમે. અત્યાર સુધી આપણા સાસુ સસરાએ ક્યારે આપણી સાથે વારો તારો કર્યો છે? નહીં. હંમેશા કંઈક ને કંઈક વસ્તુઓ મતલબમાં દામિનીને આપી છે, મીરાને આપી છે, તમને આપી છે, મને આપી છે. વારે તહેવારે બોલાવીને જમાઈને પેટભર જમાડ્યા છે. આપણે કોઈ દિવસ આપણને એવું નથી લાગવા દીધું કે સાલું આ એકાદો સાળો નથી છતાંય તે આટલા સાચવે છે. એટલે કહેવા શું માંગો છો? એ ખુલ્લીને કહો ને. આમાં તમે તો સાચવે છે એ તો મને ખબર જ છે. તમે તો સાવ ઉઘાડા જ પડી ગયા. હે, સાવ આપણી બાજી ફૂલ ક્લિયર છે. હું સાચવવા નથી માંગતો અને તમે જે આ ફાયદાઓ સમજાવી રહ્યા છો તો એક કામ કરો ને. આ જેટલું મને મળ્યું છે એટલું તમને પણ મળ્યું જ છે ને. હા, તમે સાચવી લો ને. શું વાંધો છે? હું શું કામ? હા, મેં થોડો કઈ ઠેકો લીધો છે કે હું જ સાચવી લઉં? હા, તમે જો ચોખ્ખી ના પાડી શકતા હોય કંઈ પણ વિચાર્યા વગર જ, તો પછી હું પણ સીધી ના જ પાડી દઉં ને કે ભાઈ હું પણ નહીં રાખું. હા, તમે તો ઓઘાડા પડી ગયા છો તો મારે પડવામાં કંઈ વાંધો નથી ને. હા, પણ હા તમારી જેમ બટર ચોપડીને ખાતા મને નથી આવડતું. આ જેવું છે એવું સામ સામે કહી દીધું એટલે વાર્તા પૂરી. હા, એટલે આ જાડો ચેન તો તમારી પાસે જ છે ને. હે, હા, તો જાડું ડોક્યું પણ તમારી પાસે જ છે ને. હા આ મને ખબર છે કે દામિનીને સારી એક્ટિવા નવી લઈ આપી. હા, વીટી લઈ આપી છે સોનાની. મોંઘી થાય એક્ટિવા કરતા પણ. છુપાઈને તમને પણ આપેલી છે એટલે એ કોઈને ખબર ના પડે એમ બતાવવા નથી માંગતા. ચાંદીની છે. પૂરા 3000 રૂપિયાની છે. જોઈએ છે સોનાની અલગ તો છે. આપી દઉં. આ તો ડાયમંડ કાઢી નાખ્યા હશે, વેચી નાખ્યા. હા, રોજે રોજ એક એક કાઢીને વેચતો જતો હતો. હા, તમારી જેવા નથી ચીકણા અમે કે વીટીમાંથી ડાયમંડો કાઢીને ઘરમાં ખાવાનું લાવવું પડે. સાધુભાઈ, તમે કેટલા ચીકણા છો એ મને ખબર છે એટલે તમે રહેવા દો. ખબર હા, છે. અત્યારે તમે તમારી ઓકાત પર આવી જ ગયા ને. હા,
હવે વારા ઘડિયા તમારી ઓકાત ઉપર આવી ગયા, તમારી જાત તો એકવાર બતાવી કહી દીધી દો મોઢામાંથી કે હું મારા સાસુ સસરાને રાખી દઈશ. હું શું કામ કહું? તમે કહો ને. હા, તમે જો એક દિવસ રાખવા તૈયાર થશો તો 2 દિવસ હું રાખીશ. ચાલો બોલો, એક દિવસ તમારો વારો, 15 દિવસ તમે રાખજો, મહિનો હું રાખીશ. બોલો ને. બિચારાને આખા મતલબમાં આ હેરાફેરી કરવાની હે? હેરાફેરી. જરાક ઉંમરનો વિચાર તો કરો હા, તમે. તમે બોલો છો. હા, એ વ્યક્તિ બોલે છે કે જે એમની સામે એમના ભાગલા પાડવા તૈયાર થઈ ગયો તો એ વ્યક્તિ મને ઉંમરનો લિયાઝ રાખવાનું શીખવે. વાહ ભાઈ વાહ. આ તો પછી છે ને, હું તો હમણાં જ રાખી લઉં. પણ અત્યાર સુધીનો બધો હિસાબ કરી નાખીએ. આ સાસુ સસરાએ જે કંઈ પણ તમને આપ્યું છે એ બધું પાછું આપી દેવાનું એમને. તૈયાર જ છું. પછી કંઈક વિચારીશું કે એમને કઈ જગ્યાએ હું એની વ્યવસ્થા કરું છું રહેવાની. દામિનીની સાથે મેં પણ આ જ વાત કરી હતી. હા, દામિની પણ સંભળાવતી હતી કે મારા પપ્પાએ આટલું આપ્યું છે, પેલું આપ્યું છે, આમ આપ્યું છે. હવે 9 રૂપિયા આપીને 13 રૂપિયા લેવાના હોય તો પછી હા આપ્યું છે એમ ના ગણાય. ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા, ઇન્વેસ્ટમેન્ટ. બધું ઇન્વેસ્ટમેન્ટ પાછું આપવા તૈયાર છું. પાછું તમે આપો એવા નથી, મને ખબર છે. કારણ કે તમને ખબર પડી ગઈ છે કે હવે સાસુ સસરાને રાખીને મતલબ શું છે. આ જો જે તમે વિચારો છો એ જ હું વિચારું છું. કારણ કે તમારી આંખમાં પણ એ જ દેખાઈ રહ્યું છે. મને પણ ખબર છે, તમને પણ ખબર છે કે સાસુ સસરાને હવે કઈ પ્રોપર્ટી તો છે નહીં, બરાબર મિલકત છે. પણ કઈ છે નહીં. એ જ કહેવા માંગતો હતો. આ જેની પાસે કઈ વધ્યું નથી એને સાચવીને શું મળશે હવે? અત્યાર સુધી માનીએ કે મળ્યું છે, અને મળ્યું છે આપણને નથી મળ્યું, આપણા માટે નથી આપ્યું, એમની દીકરીઓ માટે આપ્યું છે. એટલે આપણે ખુશ થવાની જરૂર નથી કે મારા સસરાએ મને આપ્યું છે, મને દીકરો ગણ્યો છે. જુઓ દેવંગભાઈ, મેં તમને એટલા માટે જ અહીંયા બોલાવ્યા છે કે મારાથી નહીં થાય. મારાથી તો જરાય નહીં થાય. એટલા માટે જ હું અહીંયા આવ્યો છું. ખબર જ હતી કે આ ટોપિક છે, એટલા માટે અહીંયા આવીને ક્લિયર કરવા માંગતો હતો કે તમે જો નિર્ણય લઈ રહ્યા હોય કે એમને સાચવવા માંગો છો તો બિલકુલ નહીં. પહેલેથી કહી દેજો. બિલકુલ નહીં. હા, બસ. જો મારાથી એ બધું થઈ શકે ને, મારા બા અહીંયા રહી છે અમારી સાથે, અને ઉપરથી બાકી છે તો સાસુ સસરાને સાથે રાખવા. હા, બરાબર કઈ વાત કહેવાતી હશે, હજી એમનાથી બધું કામ થઈ શકે છે, બધું મતલબમાં થઈ શકે છે. તો પછી અત્યારથી શું કામ કોઈના ઘરમાં રહેવા આવવું, અને એ પણ દીકરીના ઘરે કોણ રહેવા આવતું હશે? રાઈટ વાત છે. આમ પણ એમને સાચવીને આપણને લોકો તરફથી, સમાજ તરફથી બદનામી જ મળવાની છે કે સાસુ સસરાને ઘરે લાવીને સાચવે છે. હવે મારા ખુદના મા બાપ તો ગામડે પડ્યા છે, હવે એમને ના લાવીને સાચવું, આમને લાવવું એના કરતા તો. છતાંય તે તમે એકવાર વિચાર કરી લેજો. ક્લિયર છે વાત. અહીંયા તમને રેકોર્ડિંગ કરીને આપી દઉં? ના ના, રેકોર્ડિંગ કરવું હોય તો આપણી પાસે સુવિધા છે. રેકોર્ડિંગ કરીને બોલીને તમને આપી દઉં કે હું મારા સાસુ સસરાને 7 વખત સાચવવા નથી માંગતો. હા, ઓકે. પણ ક્યારેય નહીં. છેલ્લી એક વાત શું? કે એક જરા વિચારજો કે તમારે કે મારે આ દામિની અથવા મીરા બંને માનવાની તો નથી. એટલે ફાઇનલી આ ઘરે અથવા તમારા ઘરે એ લોકો રહેવા તો આવશે જ. એટલે એનું શું કરવાનું ને એ વિચારજો. મારી ઘરે તો નહીં જ આવી શકે. ચોખ્ખી ચણાક ના છે. તમારે શું કરવાનું છે બેઠા બેઠા વિચારજો. ચાલો, જય શ્રી કૃષ્ણ. મારા ઘરે માર્કેટનો પણ ટાઈમ થયો છે. હા હા, મારા ઘરે પણ હું આવવા નહીં દઉં. એટલે તમારે ફરી પાછું વિચારવું પડશે કે હવે તમે શું કરશો. શું પેપરમાં વાંચો છો? પેપરમાં તો સમાચાર જ એવા આવે ને, ઘણી વાર તો એમ થાય નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ. કોઈ સમાચાર ન હોય ને એ અમુકના સારા સમાચાર કહેવાય. હા, કારણ પણ કે અહીંયા ખૂન થઈ ગયું, ભાઈ ભાઈને મારી નાખ્યો, મા બાપે દીકરાને કાઢી મૂક્યા, અને વૃદ્ધાશ્રમમાં ક્યાંય મા બાપની જગ્યા નથી રહી. બસ એ વાત સમાચાર હોય. રોજના તાજા સમાચાર કંઈક નવીન જ લઈ આવે છે દુનિયામાં. હું શું કહું છું કે તમને થોડીક વાત કરવાની હતી. હા, બોલ ને. પણ આ વાત સાંભળતા તમને કદાચ આઘાત તો નહીં લાગે ને? અરે પણ શું વાત છે? હવે આપણે 2 જણા ઘરમાં રહેવી છીએ, એમાં વળી એવી કઈ વાત બની છે કે મને આઘાત લાગે? આપણે હા બોલ. એમ કેવું છું કે દામિની દીકરીનો ફોન આવ્યો હતો. હા,
શું કહેતી હતી? કહેતી હતી કે દેવાંગ કુમાર કહેતા હતા એને કે તારા મા બાપ મારે ન જોઈએ. એટલે દેવાંગ કુમાર આપણને રાખવાની ના પાડે છે? હા, તમે એમને વાત કરી હતી ને કે ગળપણની લાકડી એ બનશે બંને, પણ એવું લાગે છે કે દીકરી તો હા પાડે છે, પણ જમાઈને નથી ગમતું કે આપણે એ લોકો સાથે રહેવા જઈએ. તો દેવાંગ કુમાર આવું વિચારે છે તો આદિત્ય કુમાર પણ આવું જ વિચારતા હશે. જો આદિની તો કોઈ મને ખબર નથી, પણ દેવાંગે તો આપણે ઈ દામિનીને જવાબ આપી દીધો ને કે હું રાખવા નથી માગતો. મને તો લાગે છે કે આપણી પાસે કોઈ મિલકત નથી ને એટલે આપણને ઈ રાખવાની ના પડે છે. મિલકત નથી એટલે હા. તમે આજ દિન સુધી ઘણી બધી ભેટ આપી છે ને, અને એ પણ પૈસાવાળાના મા બાપ ન આપે ને એટલું બધું આપ્યું છે તમે એમને. અરે પણ અત્યારે તો આપણી પાસે કાંઈ નથી ને. હવે આપણે જો એની ઘરે રહેવા જઈએ તો આપણો ખર્ચો કોણ ઉઠાડે? એને જ ઉપાડવો પડે. એટલે એણે બધી ગણતરી કરી હોય ને એમ. આજ દિન સુધી તમે અને મેં કોઈ જાતની ગણતરી નથી કરી. જો ગણતરી કરી હોત ને તો આપણે આ ભાડાના મકાનમાં ન રહેતા હોત, ઘરના મકાનમાં રહેતા હોત, અને એ પણ આની કરતાં આલિશાન. હા, મેં ક્યારેય બે દીકરી અને બે જમાઈ વચ્ચે ક્યારેય મેં ગણતરી નથી કરી. પણ હવે એ લોકોએ ગણતરી કરી તો કાંઈ વાંધો નહીં. એવું જરૂરી થોડું છે કે આપણે ગણતરી ન કરવી તો એને નહીં કરવાની. હવે એનો હક છે પૂરો ગણતરી કરવાનો. પણ તમને એવું નથી લાગતું કે આપણે દીકરો હોત ને તો સારું થાત? આ દીકરીઓને આપણા જીવ કરતાં પણ વધારે રાખી. આપણને એમ હતું કે દીકરી દીકરો બનીને ઊભો રહેશે. અરે પણ એમાં દીકરીનો શું વાંક છે? હવે જમાએ જો માનવા તૈયાર ન હોય તો પછી દીકરી બિચારી શું કરે? મારી તો બે દીકરી હારી છે જો, પણ હવે કંઈ એના ઘરવાળાના ઉપરવટ જઈને થોડી કંઈ નિર્ણય લઈએ કે? એ વાત પણ સાચી છે તમારી, પણ આ વાત સાંભળીને તો થોડી વાર તો મારું મગજ કામ ન કર્યું. થયું કે આ બંને દીકરીઓ બરાબર કહેતી હતી કે મમ્મી પપ્પા તમે પહેલાં તમારું વિચારો, અમારું ન વિચારો. હા, છેવટે એવું જ થયું. દીકરીઓને પણ કદાચ ખબર જ હશે કે આપણી ઘડપણની લાકડી એ બંને જમાઈ નહીં બને. પણ હવે એમાં દુઃખ પહોંચાડવાનું જ ન હોય, કારણ કે આપણે આશા મોટી બાંધી લીધી કે જમાઈ આપણને રાખશે અને આગા મા બાપની જેમ એ આપણી સેવા કરશે, અને એવું ન થયું એટલે આપણને દુઃખ થયું. જો આપણે પહેલેથી જ એવી આશા રાખી હોત કે જમાઈ રાખે અથવા નોય રાખે તો આપણને એટલું બધું દુઃખ ન થાય. આ તો આપણને હરખ હતો ને, આપણને ઓળતા હતા જમાઈના કે આપણને બંનેને સાચવશે, પણ હજી હાથ પગ ચાલે છે. હવે આપણે બધી આપણી જિંદગી ભગવાન ભરોસે છોડી દેવાની છે. હા, માણસને દુઃખી આ ઈચ્છાઓ જ કરે છે. ઈચ્છાઓ મોટી રાખે અને પૂરી ન થાય એટલે દુઃખી થાય. પણ જો ઈચ્છાઓ જ નાની રાખે ને તો ન વાંધો આવે. જોઈએ છે હવે ભવિષ્યમાં હા શું થાય છે આપણી સાથે. હા, એ તો ભગવાન ઉપર છોડી દેવાનું. હવે આપણી હાથમાં ક્યારેય કોઈ બાજી ન હોય ને તો ઈશ્વર જે કરે એ સારું કરે, એટલે કાંઈ વાંધો ન આવે. ઠીક છે, તમે સમાચાર વાંચો, હા. હું આવું છું રસોડામાંથી થોડુંક કામ કરીને. તમારી સાથે એક ખાસ વાત કરવી છે. બોલને બેટા, કંઈ જોઈએ છે? વાહ, આ તમને કદાચ ખબર નહીં હોય, પણ મારા મમ્મી અને પપ્પાએ અમને ઘરે બોલાવ્યા હતા. બોલાવીને વિગતવાર વાત કરી કે હવે એ લોકો એકલા રહી નથી શકતા. આ ઉંમર થઈ ગઈ છે ને એટલે હવે કંટાળો આવે છે, બાળકોની યાદ આવે છે, પરિવારની જરૂર પડે છે, એટલે એ લોકો અમારી સાથે રહેવા માંગે છે. તો એમાં વિચારવાનું શું હોય? સાચી જ વાત છે ને? વાત તો સાચી છે, તો પણ તમે સમજો, તમારા માટે અને મારા માટે જે વાત સાચી છે ને એ વાત તમારા દીકરા માટે કે દેવાંગ માટે સાચી નથી. શું કહે છે એ લોકો? એ લોકો ના પાડે છે કે મમ્મી અને પપ્પાને એ લોકો નહીં સાચવે. મમ્મી અને પપ્પાની જવાબદારી એમના પર ન હોવી જોઈએ. એ એમના દીકરા નથી, જમાઈ છે. તો શું થઈ ગયું? અત્યાર સુધી
એ જ જમાઈને એ લોકોએ દીકરા તરીકે રાખ્યા, બધી વસ્તુઓમાં એને સરખો ભાગ આપ્યો, એનું માન સન્માન ને આદર રાખ્યો. અને હવે જ્યારે એને રાખવાની વાત આવી ત્યારે આ લોકો એમ કહે છે કે અમે નહીં રાખીએ, અમે તો એના જમાઈ છીએ. હા, હવે આ લોકો ના પાડે છે. અત્યાર સુધી જ્યાં સુધી પપ્પા પૈસા આપતા હતા, ઘરેણાં આપતા હતા, વસ્તુઓ આપતા હતા ને, તો પપ્પા બંનેને સારા લાગતા હતા. પણ હવે જ્યારે પપ્પાએ પોતે એમ કહ્યું કે મને સાચવું, તો કોઈને ગમતા નથી. મને લાગે છે આદિનું મગજ ફરી ગયું છે, પણ મારી તરફથી તો હાથ છે. ગમે ત્યારે તારા મમ્મી પપ્પાને હું આશરો આપીશ. તમે ક્યાં આશરો- જાય એ લોકો? હા, તમે હા પાડશો, પણ તમારા ઘરનો દીકરો અને પપ્પાના ઘરનો જમાઈ એ ના પાડશે તો? એ શું ના પાડવાનો હતો? મારું કહ્યું એને માનવું જ પડશે. એને હું સમજાવીશ કે દેવાંગ રાખે કે ન રાખે, તારી ફરજમાં આવે છે કે જો તારી વહુ તારી માને સાચવતી હોય તો એના મા બાપને તારે સાચવવાની ફરજમાં છે. અને આમ પણ પપ્પા અને મમ્મીને ઉંમર પ્રમાણે ખાવા પીવાની લાલચ નથી, સારું જીવન જીવવાની લાલચ નથી. લાલચ ફક્ત એટલી છે કે પરિવારનો સાથ મળી રહે. ક્યારેક સાજા માંદા થયા, ક્યારેક માનસિક રીતે હેરાન થતા હોય, ક્યારેક બની શકે કે શરીર પણ સાથ ન આપે ઉંમર પ્રમાણે, ત્યારે પરિવારની જરૂર પડતી હોય છે. અને આમ પણ મા બાપ બાળકોને જન્મ આપીને મોટા શું કામ કરે છે? ગડપણનો સહારો બનવા માટે જ ને. હા, સાચી વાત છે તારી. અને તારા મા બાપે તને મારા ઘરમાં આપીને બહુ મોટો ઉપકાર કર્યો છે. એ એટલા માટે કહું છું કે જે દિવસથી તું પરણીને આવીને મારા માથા પરથી બોજો સાવ ઉતરી ગયો છે. મારી દવા દારૂ, મારું ખાવા પીવાનું, મારી રહેન સહેનને તું બરાબર સમજી ગઈ છે. ક્યારેય મારે તને ખીજાવવું નથી પડ્યું, માગવું નથી પડ્યું, કહેવું નથી પડ્યું. એ આદિને દેખાતું નથી કે મારી માને મારી પત્ની કેટલું સાચવે છે, તો એના મા બાપને સારી રીતે સાચવવાની જવાબદારી આપણી હોય. અને એ લોકો માગી માગીને શું માગે છે? કાંઈ નહીં, ખાલી એક આશરો માગે છે. અને જેમ તું કહે છે એમ કે એ લોકોને ખાવા પીવાને મોહ નથી, શરીર ચાલે છે ત્યાં સુધી ખાવા પીવાનો પણ મોહ હોય બેટા, અને એ હું નિભાવીશ. બા, એક વખત તમે વાત કરી જુઓ ને આદિ સાથે, હા કદાચ એ માની જાય તો. હા, વાત કરીશ. અને જો એ ન પણ માન્યો ને તો પણ તારા મા બાપને હું રાખીશ, હું આશરો આપીશ, હું મારી સાથે રાખીશ. આપણે બધા સાથે મળીને હળી મળીને એકબીજાની સાથે રહીએ, એકબીજાની હૂંફમાં રહીએ. હું કહીશ બેટા, તું ચિંતા નહીં કર. હા, તમે એકવાર વાત કરી જુઓ, પછી એ શું કહે છે ને એ મને કહેજો. કારણ કે એ દેવાંગની રાહે બેઠા છે અને દેવાંગ એમની રાહે બેઠો છે. ખબર નહીં બંને મળીને શું કરવાના છે. બંને જમાઈ બુદ્ધિ વગરના છે. મા બાપને સાચવવાના આવ્યા એટલે બંને હાથ ઉપર કરી દીધા એમ? એવું તો કંઈ થોડું ચાલતું હશે કે તું તો મને કહેવા આવી, પણ દામિની શું કહીશ? મને શું ખબર, વાત થાય પછી કંઈ ખબર પડે. એવું પણ બને ને, બે બહેનોમાંથી એકને જ. ના બા, દામિની એવું ન કરી શકે. બેન છે મારી, ભરોસો છે મને એના પર. જાઓ, તમે અત્યારે જ વાત કરી લો. હા, હું આદિ સાથે વાત કરું છું, અને નહીં માને ને તો એ માનવું જ પડશે એને. અરે ગમે ત્યાંથી તમે છે ને હા બધું કામ મારા ઉપર નહીં નાખો. હા હા, પતાવી નાખો તમારી રીતે. હું ઘરે આવી ગયો છું. આદિ, હા, બસ તું આખો દિવસ આને આ કામમાં રહીશ. તારી જવાબદારી તું ક્યારે ઉઠાવતા શીખીશ? કઈ જવાબદારી? શેની વાત કરો છો? બધી જવાબદારી બરાબર તો નિભાવું છું. ના, તું ક્યાંક ને ક્યાંક કંઈક ચૂકે છે. હું ચૂકું છું? હા, કોઈ દિવસ ના બની શકે. હું શું ચૂકી ગયો? હું કહીશ ને ત્યારે તું માનીશ. હા તો તમે કહો તો માની જઈશ ને. પેલા કહો તો ખરા કે હું કઈ વસ્તુ ચૂકી ગયો છું. હું તારી માં છું ને, હા છો ને. એકલી છું ને. એકલા થોડી છો, હું છું, મીરા છે, અમે 3 જણા આપણે સાથે જઈએ. તારા પપ્પા નથી એટલે હું એકલી છું ને. તો એમ કહો ને, તો એમાં ઉદાસ શું થવાનું? સમજવાની કોશિશ કર. હવે તું અને મીરા તમે બંનેમાંથી કોઈ મને રાખવા તૈયાર ન થાવ અને મને જવાનું કહો તો હું ક્યાં જાઉં?
કેવી વાત કરો છો? આવું કોઈ દિવસ ન બને, કોઈ દિવસ ન આવું ઉગે. બસ તો તું સમજતો કેમ નથી? તારા સસરાને પણ કોઈ દીકરા નથી. એને માટે તો 2 દીકરીના વરો એટલે કે એના 2 જમાઈઓ જ એના દીકરા જેવા છે. તો એ લોકો તરફ તારી કોઈ ફરજ નથી? બધી ફરજ નિભાવી છે. જ્યારે ફોન કર્યો ત્યારે દોડીને પહોંચી ગયા છીએ. હા, નથી ગયા? તમને ખબર છે કે એક પગ અહીંયા અને બીજો પગ ત્યાં હતો. પણ હવે તમે જ વિચાર કરો ને કે આમાં તો હું શું કરી શકું? હા, તું જ કરી શકે. હું શું કરી શકું? તું મારો ડાયો દીકરો ને એનો ડાયો જમાઈ છે. અત્યારે એ બંનેની ઉંમર થઈ છે અને તમને લોકોને જે આપવાનું હતું એ આપી દીધું છે. તો હવે તમારી ફરજમાં નથી આવતું કે એ બંને જણને રાખવાના, એનો ઘડપણ પાળવાનું? મારી ફરજમાં ક્યાંથી આવે? તો? હા, નાનો જમાઈ પણ છે જ ને, એની ફરજમાં કંઈ નથી આવતું. અને ઉંમર ક્યાં થઈ છે? હજી કંઈ વાંધો નથી. હા, બધું કામ જાતે કરી શકે એમ છે, એ લોકો રહી શકે એમ છે, શાંતિથી ને રહે જ છે. તો પછી આવું ડિસિઝન લેવાની કોઈ જરૂર જ નહોતી એમને. ડિસિઝનની ક્યાં કરે છે તું? અને તારા નાના સાડુભાઈની તું કામ વધાડ કરે છે? તારી ફરજમાં શું આવે છે ને તારે એ સમજવાનું હોય. હા, તમે સમજતા નથી કે હમ એ આપણા ઘરમાં ન શોભે. તમે વિચાર કરો ને કે હવે દીકરીના મમ્મી પપ્પા આપણી ત્યાં રહે તો લોકો કેવી વાતો કરશે, સમાજ કેવી વાતો કરશે, અને એ બધા મેણા એ સાંભળી નહીં શકે. અને કાલ સવારે પછી એ લોકો કંઈ બીજો વિચાર કરે એના કરતાં સારું છે કે અત્યારથી તે બધું માંડી વાળે. તું આટલું બધું વિચારી શકે છે? સમાજ શું કહે છે, એ લોકો અત્યારે સારા જ છે, એ લોકોનું કાંઈ કરવું નથી પડતું. શરીરના ભરોસા છે બેટા? એ તો ગમે ત્યારે લથડી જાય. એ લોકોએ જ્યારે પ્રસ્તાવ ખાલી મૂક્યો હોય તો તારા મોઢામાંથી એટલાય શબ્દ નથી નીકળતા કે તમે ચિંતા નહીં કરો, હું તમારો જ છું અને હું તમને રાખીશ. હું એમનો જ છું અને હું એમને નહીં રાખું. આ સીધી વાત છે. હવે બીજું કંઈ સાંભળવું છે તમારે? હું નથી રાખવાનો. આપણા ઘરમાં એ લોકો નહીં આવે. કારણ એ જ મારે નથી રાખવા, બીજું કંઈ નહીં. અચ્છા, અને રાખવા હોય તો એ દેવાંગ રાખશે, બાકી આપણા ઘરમાં તો નહીં જ આવે. સરસ. અત્યાર સુધી એ જે પણ કંઈ ભેટ સોગાદ આપતા હતા એમાં તો સરખે સરખો ભાગ જોતો હતો. એક વાલ ભાર સોનું ઓછું થઈ જાય તો મગજ તપી જતું હતું. હવે જ્યારે એને રાખવાની વાત આવી, રાખીને તારે એને ખોળામાં બેસીને કોળિયા નથી ખવડાવવાના. બસ ખાલી એક ધ્યાન રાખવાનું છે, એક માવતર તરીકેનું, અને તારે દીકરા તરીકે. આપી આપીને શું આપી દીધું છે? હા, મકાન આપ્યું મને, જમીન આપી મને, આ બધી પ્રોપર્ટી કઈ આપી દીધી છે એની પાસે? કઈ નથી. હવે જે થોડું ઘણું હતું, હવે સોનું આપ્યું, એમાં થઈ શું ગયું? થોડી ઘણી વસ્તુઓ આપ્યા કરતા હતા અને વારે તહેવારે એની દીકરીને આપતા હતા, મને થોડી આપતા હતા. અને હું થોડો કહેતો હતો કે મારે જોતું છે, એ સામેથી આપતા હતા. માગવા થોડો ગયો તો એમના ઘરે? અત્યારે તો એ માગી રહ્યા છે કે મને જગ્યા આપો, તો જગ્યા આપી દેવાની. આદિ, આ તું બોલે છે? અને એણે શું આપી દીધું? કેમ એના આપવાની આશાએ જ તેની દીકરી હારે લગ્ન કરેલા? નહીં ને? કદાચ એ લોકો એકદમ ગરીબ હોત, કાંઈ ન આપી શકત, તો મને લાગે છે કે તું એને ન રાખત. અને મારી પાસે કાંઈ ન હોત તો તું મને ન રાખત. હા, હવે તમે સમજી લ્યો, એવું રાખવું હોય તો એવું રાખો. આ તમને જો શોખ થતો હોય ને તો એ લોકો એની છેલ્લી જગ્યા વૃદ્ધાશ્રમમાં કરી નાખશે, અને તમારે ત્યાં જવું હોય તો તમે જઈ શકો છો. આદિ, બેશરમ, તને શરમ નથી આવતી? નાનપણથી તને પેટે પાટા બાંધીને કરકસર કરીને તને આટલો મોટો કર્યો, સમાજમાં તને મેં કંઈક સ્થાન આપ્યું, અને આજે તું મને એમ કહે છે કે વૃદ્ધાશ્રમમાં તમે જજો. આદિ, જો તું તારી માને નથી રાખી શકતો તો સાસુ સસરાને તો શું રાખવાનું તું? ધિક્કાર છે તને એક દીકરો હોવાને નાતે. બસ સાંભળવું નથી એટલે મોબાઈલ લઈને બેસી ગયો. તું બહુ પસ્તાઈશ, બહુ પસ્તાઈશ તું. દામિની, દીદી ક્યારે આવ્યા? ક્યારે શું, હમણાં જ આવી. અને આ બાર બધું જ ખુલ્લું છે, જાળી ખુલ્લી છે, દરવાજો ખુલ્લો છે, હોલના પંખા ચાલુ છે, લાઇટ ચાલુ છે. શું છે આ બધું? આ કામમાં ને કામમાં ઉતાવળમાં ભૂલી ગયા છે. તમે તો કર્યું કે નહીં બંધ? ના, હું શું કામ બંધ કરું? મારું ઘર થોડી છે. તમે પણ હવે જવું પડશે ને મારે. ઉભા રહો. તો એવું કહી દેવાય ને. કંઈ નહીં, બોલો. ચા બનાવું ને? નહીં, ચા પીવા નથી આવી. અર્જન્ટ ખાસ વાત કરવા આવી છું.
અને વાત કરીને ફટાફટ જવું પડે એમ છે. એવી તો શું વાત છે કે એટલે ઉતાવળમાં આવ્યા ને ઉતાવળે જવું પડે એમ છે? મમ્મી પપ્પા મમ્મી પપ્પા એમના વિશે શું? દામિની, તું અજાણ બનવાની કોશિશ ના કર. ખબર છે મને કે દેવાંગ જે કરે છે એ ખોટું છે અને આદિત્ય કરે છે એ તો બહુ જ ખોટું છે. મોટા જમાઈ હોવાના નાતે બે જવાબદારીઓ વધારે લેવી જોઈએ, એની બદલે જવાબદારીથી ભાગી રહ્યા છે. શું કરું? હા, જ્યારે મમ્મી પપ્પા વસ્તુઓ આપતા હતા ત્યારે તો બહુ હસતા હસતા લેતા હતા, અને જ્યારે એ જ વાત મેં કરીને કે વસ્તુઓ તો બહુ હસતા હસતા લીધી, હવે મમ્મી પપ્પાને સાચવવાના છે તો ના પાડો છો. તો દેવાંગે મને એવું કહ્યું કે મેં ક્યાં કહ્યું હતું એમને વસ્તુઓ આપે, એ જ બોલાવીને આપતા હતા ને. મારી પાસે ત્યારે કોઈ જવાબ નહોતો. મને બહુ ચિંતા થાય છે કે મમ્મી અને પપ્પાનું શું કરવું. આપણે બંને બહેનો આપણા સગા માવતરને રાખવા માટે સક્ષમ નથી, એ પણ ફક્ત ને ફક્ત આપણા ઘરવાળાઓના કારણે. તો શું કરીશું? કોઈ બીજો રસ્તો છે તારી પાસે? મને તો કાંઈ નથી દેખાતું આમાંથી બહાર નીકળવાનો રસ્તો. પણ જો મારી રીતે મેં તો દેવાંગને સમજાવ્યા છે, તું જીજુને સમજાવજે, અને ના સમજે તો તો શું દામિની, બોલ ને. તો મને એવું લાગે છે કે મમ્મી પપ્પાને આપણે વૃદ્ધાશ્રમ મોકલવા પડશે. શું બોલે છે તું? આ ગાંડી થઈ ગઈ છે? બબ્બે દીકરીઓ હોવા છતાં મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાના? પાગલ જેવી વાત ન કર દામિની. મને લાગે છે કે તને પણ ગમતું નથી. મમ્મી અને પપ્પા અહીંયા આવે તો તને પણ નથી ગમતું ને? સાચું બોલ. શું બોલે છે તું? એ મારા માવતર છે, શું કામ મને ના ગમે? પણ તારી પાસે કોઈ બીજો રસ્તો છે? કારણ કે મને આ બંને ઉપર વિશ્વાસ છે, બેમાંથી એક પણ નહીં સાચવે. જો કદાચ પરાણે ઘરમાં પણ લઈ આવશે ને તો પછી તો હેરાનગતિ જ થશે ને એમને. તો શું કરવાનું? તો વૃદ્ધાશ્રમમાં રહેશે તો સરખી રીતે તો રહી શકશે ને, અહીંયા આવીને હેરાન જ થશે. આ વાત કયા મોઢે કરવી ત્યાં જઈને કે અમે લોકો તમને નહીં સાચવી શકીએ એટલે તમે લોકો વૃદ્ધાશ્રમમાં જતા રહો? કેવી વાત છે દામિનિયા. તો શું કરશું? કે ને મને વિચાર્યું છે કાંઈ? તારી પાસે રસ્તો હોય તો મને બોલ. રસ્તો હોત તો અહીંયા આવત જ શું કામ? મારો ઘરવાળો માની ગયો હોત ને તો અહીંયા ધક્કો ખાવાની કોઈ જરૂર જ નહોતી મારે. તો હું પણ એ જ કહું છું, દેવાંગ માની ગયા હોત ને તો હું આવું કંઈ બોલે જ પણ નહીં. મને પણ નથી ગમતું કે મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકીએ. બહુ દુઃખ થાય છે મને. છતી બે દીકરીઓએ મમ્મી અને પપ્પા વૃદ્ધાશ્રમમાં જશે, એકલું જીવન વિતાવશે, એ પણ જીવનનો એ સમય જ્યારે એને પરિવારની સૌથી વધારે જરૂર છે. કહેવાય છે ને, હાથના કર્યા હૈયે વાગ્યા. જો ને, મમ્મી પપ્પાએ બંને જમાઈને એટલું રાખ્યું, એવું વિચારીને રાખતા હતા કે જ્યારે અમારો ખરાબ સમય આવશે ને ત્યારે બંને જમાઈ અમને સાચવી લેશે. અને આ તો ઉલટું જ થયું. બંનેમાંથી એ કંઈ રાખવા તૈયાર જ નથી. આ વાત મમ્મી પપ્પાને કઈ રીતે કરવી? બંને જ મતલબી છે, પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરવા તૈયાર થાય એવા છે, અને બસ એ જ કરી રહ્યા છે. હા, પણ તું વિચારી રાખજે કે આગળ શું નિર્ણય લેવો. વિચારવું તો પડશે જ ને. મને હતું કે દેવાંગ માની જશે કદાચ, પણ છોડ એ બધી વાત. તું ફ્રી થાય એટલે મમ્મી પપ્પા પાસે જઈને આ વાત કરી લઈએ. હા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. બોલો ને, કેમ બોલાવ્યો છે મને અહીંયા? એક સળગતો પ્રશ્ન છે જેનો ઉકેલ તારી પાસે છે, કારણ કે કુટુંબમાં તું સૌથી વધારે સમજદાર અને બુદ્ધિશાળી છે, લાગણીશીલ છે, એટલે એ વાતની ચર્ચા કરવાનું મેં તારી સાથે નક્કી કર્યું છે. જોકે શું વાત હશે એનો અંદાજ આવે છે, પણ પ્રોપરલી તમે વાત કરો ને એટલે ખબર પડશે. ખબર જ હશે તમને લોકોને. અત્યારે તમારા ઘરમાં તારી સાસરીમાં કયો પ્રશ્ન સળગી રહ્યો છે? બંને બહેનો ગઈ હતી એના મમ્મી પપ્પા પાસે એ કહેવા માટે કે જે બેઉ જમાઈઓને તમે દીકરો માનતા હતા ને એ લોકોએ તમને રાખવાની ના પાડી દીધી છે, એટલે તમારું સ્થાન હવે ખાલી ને ખાલી વૃદ્ધાશ્રમમાં છે. બરાબર જ કર્યું છે.
આ બંને બહેનોએ સમજી વિચારીને યોગ્ય નિર્ણય લીધો કહેવાય. આવી રીતે સાસુ સસરાને ઘરમાં એક પણ જમાઈ ન સાચવે. બરાબર છે, શું કામ સાચવે જમાઈ? એમની પાસે કઈ બચ્ચું છે ખરા તે જમાઈ સાચવે? એટલા માટે વૃદ્ધાશ્રમમાં રહેશે તો કોઈ બાબતની ચિંતા નહીં રહે. સારું છે, કોઈના માથે બોજ બનીને રહેવું તો નહીં. સાચી વાત છે તારી. મૂર્ખ હતા તારા સાસુ સસરા કે જેણે પોતાની પાસે જે પણ કાંઈ બચેલી મૂડી હતી, સોનું હતું, એ પોતાના જમાઈઓને દીકરા સમજીને આપી દીધું. એણે જો સાચવી રાખ્યું હોત ને તો એના બંને જમાઈઓ એના પગ ધોઈને પૂછત કે ભવિષ્યમાં તો અમને આ મળશે. એ લાલચે પણ ભોળા છે તારા સાસુ સસરા. એણે પોતાના ભવિષ્યનો, પોતાના ઘડપણનો કાંઈ વિચાર ન કર્યો. બસ દીકરીઓની સાથે સાથે જમાઈઓની લાગણીમાં આવી ગયા. જેટલું હતું એટલું આપી દીધું. આજે એની પાસે કાંઈ નથી ભાડાના ઘર સિવાય. બરાબર છે ને, આ દાન કર્યું એમાં કઈ ખોટું નથી કર્યું. અને તમે આ બધી વાતો મને શું કામ સમજાવો છો? તમારે આ બધી વાતો તો તમારા દીકરાને સમજાવવી જોઈએ. હકીકતમાં તો એ મોટો જમાઈ છે. આ જેટલો માલ પડાવ્યો છે ને એટલા માલ કરતાં તો ઓછા સાચવવા પડે એવું છે. એને કહેવાય ને કે સાચવવા તૈયાર થઈ જાય. શરમ નથી આવતી? માલ પડાવ્યો છે. તમારા સાસુ સસરાએ બંને જમાઈઓને સરખું આપ્યું છે. માલ પડાવ્યો છે એટલે આવા સંસ્કાર છે તારા ઘરના ને તારા મા બાપના? આનાથી ખરાબ સંસ્કાર છે મારા તો. પણ છતાંય મારે જે કરવું છે ને એ ખુલ્લી છાતીએ કહી દઉં છું કે હું મારા સાસુ સસરાને સાચવવા નથી માંગતો. હા, એટલીસ્ટ મારા મમ્મીને વાત કરી કરીને, કોઈ બીજા વ્યક્તિઓ થ્રુ વાત કરી કરીને મળાવીને ભોળવવાની કોઈને કોશિશ તો નથી કરાવતો. હા, તમારો દીકરો તો એવું કરાવે છે. મારા દીકરાની તું ક્યાં વાત કરે છે? મારા દીકરા જેવું તારે થવું છે? અરે મારો દીકરો તો એટલી હદે નપાવટ છે કે એ તો મને પણ વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરે છે. મારા દીકરા માટે તો મને બિલકુલ આશા, અપેક્ષા કે લાગણી, પ્રેમ છે જ નહીં. પણ હા, તારા માટે થોડુંક તો હતું કે તારા મા બાપના સંસ્કાર એવા તો હશે જ. પણ તમે લોકો બેમાંથી કોઈ એવું નથી વિચારતા કે એ જ દિવસો તમારા માવતરના આવશે અને તમારી વહુઓ એને રાખવાની ના પાડશે ત્યારે તમારી હાલત શું થશે? નહીં આવે ને. મારા માટેની વ્યવસ્થા મેં કરી નાખી છે. હા, મારા ગામડે જે મા બાપ રહેતા હતા ને એમને ફોન કર્યો હતો અને તાત્કાલિક ધોરણે અહીંયા રહેવા માટે બોલાવ્યા છે. હવે શું છે કે 5-10 દિવસ એ લોકો એ બાયને રહે છે તો મને પણ બાનું કાઢવા માટેનો એક મોકો મળશે ને. મારા સાસુ સસરાને કહી તો શકીશ કે મારા મમ્મી આવ્યા છે, મારા પપ્પા આવ્યા છે, નાનકડું ઘર છે, હું પહોંચી નહીં વળી શકું. એટલે મેં તો મારો રસ્તો કર્યો છે. સરસ કર્યો છે. તારો રસ્તો તે બહુ સારો કર્યો છે, બુદ્ધિ વાપરીને. પણ યાદ રાખજે કે તારું અને દામિનીનું લોહી તો એક જ છે ને, એટલે તારા અંદરના સંસ્કાર દામિનીમાં પણ હશે જ. એટલે એ જો કાલ સવારે ઉઠીને ના પાડી દેશે કે તારા મા બાપને હું નહીં રાખું, કારણ કે આપણા કુટુંબમાં ને આપણા જીવનમાં જો મારા મા બાપનું કંઈ સ્થાન નથી તો તારા મા બાપનું પણ કંઈ સ્થાન નથી. અને એ વખતે તું પણ તારા માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકી આવજે. કાઢી મૂકીશું એવી પત્નીને. હું તમારા દીકરા જેવો પત્નીનો ગુલામ નથી. મારી પત્નીને ઘરની બહાર કાઢી મૂકીશ. શું જરૂર છે એવી પત્નીની જે મારા મા બાપને ન સાચવે? સાચી વાત છે, સાચી વાત છે. ઓલા રસ્તે ભિખારી બેઠા હોય ને એનામાં પણ કંઈક તો સંસ્કાર હોય કે મા બાપને વાલા કરે. પણ તારામાં તો એ પણ નથી, બિલકુલ નથી, જરાય નથી. પણ યાદ રાખજે, તારી પત્નીને તું કાઢવાની વાત કરે છે ને ત્યારે તારા સાસુ સસરાએ જે પણ કંઈ તમને ભેટ સોગાદમાં આપ્યું છે ને એ બધું એ લઈને જશે. પહેલા રખડજે રસ્તામાં. પહેલા આપીશ. હા, દર વખતે મને લાગે છે કે તમારા દીકરાએ પણ તમને આ જ સમજાવ્યું હશે કે બધું આપી દેજે, આપી દેજે. ના, હું મારા દીકરાની કોઈ વાત માનીશ નહીં અને માનતી પણ નથી. પણ તારું ભવિષ્ય તો મેં ભાખી જ લીધું છે. શું હશે? બસ જા, મારે જે સમજાવવાનું હતું એ મેં સમજાવી લીધું. મહેરબાની કરીને હવે કાંઈ ન બોલતો. મારે કાંઈ નથી સાંભળવું. તારો એક પણ અક્ષર નથી સાંભળવો.
જા અહીંયાથી. પાણીનું પણ નહીં પૂછો, આવા સંસ્કાર છે? હા દેખાઈ એવા ગયા જ છે. સંસ્કાર. ચલો છે એવા જ શ્રી કૃષ્ણ. રાખો તમારા સંસ્કાર તમારી પાસે. એટલો નપાવટ હલકટાઈની પણ કઈ હદ હોય, એમાંથી પણ ગયો. ભગવાને જે પણ લખ્યું હશે ને નસીબમાં એ જ થશે. એની મરજી વગર તો કાંઈ નથી થવાનું. હા જય શ્રી વિવાન? કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો ને, બેસો. કેમ કેમ છે? આવવાનું? કેમ છે તમારી તબિયત? તબિયત તો સારી જ છે. અને નરેશભાઈની? એમની પણ સારી છે. પણ તમારી તબિયત કેમ છે? મારી તબિયત તો સારી છે, પણ વાત સારી કરવા નથી આવી. સારી કરવા નથી આવ્યા વાત? શું કહેવા માંગો છો? અને તમે આ ચહેરા પરથી આટલા બધા દુઃખી કેમ દેખાવ છો? તમને મારી દીકરીએ કંઈ કહ્યું હોય ને તો હમણાં ફોન કરીને ઠપકો આપું છું કે તારા સાસુ છે. એક સમયે મને તું કંઈ કહીશ ને તો હું સાંભળી લઈશ, પણ સાસુ તો મા સમાન કહેવાય. બોલો ને વેવાણ, તમને મારી દીકરીએ કંઈ કહ્યું? ના, મારા વેવાય અને વેવાણ દુઃખી હોય તો હું સુખી કેવી રીતે રહી શકું? એટલે તમને અમારા બંને માણસની વાત ખબર પડી ગઈ છે? હા, ખબર તો પડે જ ને. મારી દીકરીએ બધું કહી દીધું તમને? હા, કીધું એ સારું થયું ને, કારણ કે તમારી દીકરીને હું મારી વહુ નહીં, મારી દીકરી જ ગણું છું. એ જ તમારી મોટાઈ છે ને. મારી દીકરીને એક સેકન્ડ પણ મારી કે એના પપ્પાની યાદ નથી આવવા દેતા તમે. હા, પણ અત્યારે તમારા બંને જણની જે પરિસ્થિતિ છે ને એ જોતાં તો મને મારા દીકરા ઉપર થૂકવાનું મન થાય છે. અરે વેવાણ, જમાઈને તમે આવું ન કહો. જમાઈ તો મારા દીકરા સમાન જ છે ને. એ જ ભૂલ કરી તમે. તમારા જમાઈને દીકરા ગણીને તમે ભૂલ કરી છે. જ્યારે ને ત્યારે વાર તહેવારે એમને એમ ખુશીમાં જમાઈને બધું આપતા રહ્યા, અને એ નાલાયકનો એમાં હક ન હોવા છતાં લેતો ગયો. એ તો હવે આજે જ્યારે સાસુ સસરાનું ઘડપણ પાડવાનો વખત આવ્યો ત્યારે હાથ ઊંચા કરી દીધા. અરે એમાં દુઃખી થવાની કાંઈ જરૂર નથી વેવાણ. અને આમાંય દીકરીના ઘરે દીકરીના માવતર જો રહેવા આવે એ સારું પણ ન લાગે ને. અને ગામ ને તમારા સમાજ, તમારા પરિવારના કુટુંબીજનો બધા વાત કરે ને કે જુઓ આ ભારતીબેનના વેવાય અને વેવાણ એના ઘરે રોકાવા આવ્યા છે. એ દેવાંગ કુમારે કર્યું ને એ પણ સારું જ કર્યું છે. અને આમાંય દીકરા થોડા છે, જમાઈ છે ને. હા, આ તમે નથી બોલતા, આ તમારા શબ્દો નથી, આ તમારા હૃદયની વેદના શબ્દો બનીને બહાર આવે છે. તમે કહો છો કે દીકરા નહોતા, એ જમાઈ હતા. પણ તમે જ્યારે બંને દીકરીઓનું કર્યું ત્યારે તો એ જ જમાઈને તમે તમારા દીકરા માન્યા હતા ને. અને તમે જે પણ કંઈ હતું તમારી પાસે, મૂડી ગણો કે મરણ મૂડી, બધું તમારા જીવતા જીવ એ લોકોને આપી દીધું. જો એટલું પણ રાખ્યું હોત ને તો એ લોકોએ શરમ ના માર્યા પણ તમને રાખત. અને અત્યારે બંને જણા પોતાની જવાબદારી ચૂકી ગયા છે. અરે મારો દીકરો નાલાયક, નપાવટ, એના માટે તો બધા શબ્દો નાના પડે. વેવાણ, એને તો મને પણ વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરી. શું? કે મારા સાસુ સસરા સાથે તમે પણ વૃદ્ધાશ્રમમાં જતા રહ્યો. હવે તમે વિચાર કરો, જે દીકરો એની માને, વિધવા માને રાખવા તૈયાર નથી, એ સાસુ સસરાને તો શું રાખવાનો? વેવાણ, જાણું છું પતિ વગરનું જીવન તમે એકલવાયું જીવી રહ્યા છો વર્ષોથી. અને તમારો સહારો તો તમારો દીકરો હતો, છતાં પણ
તમને અત્યારે વૃદ્ધાશ્રમમાં જવાની વાત કરે છે તો પછી અમને શેનો હરખ ને શો એનો ધોકો? કેમ કે તમારો દીકરો અમારો જમાઈ છે અને વ્યાજબી છે ને. જમાઈ તો સાસુ સસરાને ન જ રાખે ને. ના, કંઈ વ્યાજબી નથી. જે થઈ રહ્યું છે, જે થાય છે, બધું ખોટું જ થાય છે. જાણો છું ને ખોટું થાય છે, પણ તમે દુઃખી ન થાઓ. આ ભગવાને જે ધારી હશે ને એ થઈને તો રહેવાનું જ છે. હું મારા ઈશ્વરને પ્રાર્થના કરીશ કે તમારું ઘડપણ સ્વસ્થ રીતે પસાર થાય. ચાલો, હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ બેસો તો ખરા. આ ચા ના પીને આવી. ગજબની દુનિયા છે. જેને દીકરા છે એ પણ માવતર રડે છે અને જેને નથી એને તો કઈ વાતનું દુઃખ. બોલો બેટા, કેમ આવવાનું થયું બેને સાથે? માફી માંગવા. માફી માંગવા? કઈ બાબતની બેટા માફી માંગવા? મમ્મી, બાબત ગણાવવા જઈએ તો એક ક્યાં છે, ઘણી બધી એવી વાતો છે જેના માટે અમારે તમારી માફી માંગવી જોઈએ અને આશા રાખીએ છીએ કે તમે માફ પણ કરી જ દેશો. તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી ને. એમાં શું માફી માંગવાની હોય? અરે પણ એણે એવું કર્યું છે શું જે માફી એને માંગવી પડે? એ તો કહેવાનું છે. અમે દુનિયાનો સૌથી મોટો ગુનો કર્યો છે. પોતાના જ માવતરને સાચવી નથી શકતા. તમે અમને જન્મ આપ્યો, મોટા કર્યા, સક્ષમ બનાવ્યા કે આ દુનિયામાં ચાલી શકીએ, પણ અમે તમને સાચવવા માટે સક્ષમ ન બની શકીએ. હા, તમે લોકો અમને માફ કરી દેજો. અમે તમને લોકોને અમારા ઘરે નથી લઈ જઈ શકતા કારણ કે તમારા જમાઈ અને એમના પરિવારવાળા તમને સાચવવા નથી માગતા. અરે પણ એમાં અફસોસ ન કરવાનો હોય બેટા. અને તમે તો અમારી દીકરીઓ કેવો. તમારા જ્યારે લગ્ન કરી દીધા ને ત્યારથી તમે અમારા માટે તો પારકી થઈ ગઈ કહેવો. ને દીકરાઓની ફરજ છે મા બાપને રાખવા કે ન રાખવા, કંઈ દીકરીઓની થોડી ફરજ છે. ફરજ હરેક સંતાનની આવે છે પપ્પા, એ દીકરી હોય કે દીકરો હોય. મમ્મીએ જ્યારે 9 મહિના પેટમાં રાખ્યા ત્યારે વિચાર્યું હતું કે દીકરી હશે તો જલ્દી જન્મ આપી દઈશ અને દીકરો હશે તો વધારે વાર રાખીશ? નહીં. જ્યારે બાળકને મોટું કરે છે ત્યારે એક માં એટલા જ ઉજાગરા કરે છે જેટલા દીકરીમાં હોય કે દીકરામાં હોય. અંતરો જ્યારે પાલવવામાં નથી તો સાચવવામાં શું કામ? જાણો છો ને દીકરા, તમારો એમાં કાંઈ વાંક નથી. વાંક તો અમારા નસીબનો છે કે અમારા પેટે સંતાનમાં દીકરો નથી અને આમ પણ અફસોસ નથી. હા, છતે દીકરે પણ મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય જ છે ને, તો અમે વૃદ્ધાશ્રમમાં જશું તો તમને કોઈ આંગળી નહીં ચીંધે. અફસોસ થાય છે કે અમારા બંનેના હોવા છતાંય તમારે વૃદ્ધાશ્રમમાં જવું પડશે. તમારું પણ નથી ચાલતું ને. તમે તો સાસરીમાં છો. અરે સાસરીમાં અમારા જમાઈ અને તમારા વડીલો કે એમ જ થાય ને. એમાં તમારું ચાલતું હોત તો ક્યાં વાંધો છે? અને અફસોસ પણ નથી દીકરા. તમે તમારી સાસરીમાં સુખી રહો ને એમાં જ અમે સુખી છીએ. હા, અમારા કારણે તમારે કોઈ તકલીફ લેવાની જરૂર નથી. સુખી? તમને લાગે છે કે અમે સુખી રહી શકીએ? ક્યારેય નહીં. બાળકો જ્યારે માવતરની કોઈ વડીલની આંતરડી દુભાવે ને તો એ ક્યારેય સુખી ન થઈ શકે. એ તો ફક્ત વહેમ હોય છે કે અમે સુખી છીએ, અમે ખુશ છીએ. પણ આ દુનિયામાં ખુશ રહેવા માટેની એક જ ચાવી છે મમ્મી, પોતાનો પરિવાર, પોતાના વડીલોને સાચવવા, પરિવારના સભ્યોની સાથે શાંતિથી ખુશ રહેવું. અરે બેટા, તારો પરિવાર, તારા વડીલો તો તારા સાસુ કહેવાય. તું એને સાચવ ને એટલે તને બધું સુખ મળી જાય. દીદી, મેં નક્કી કરી લીધું છે. શું? મમ્મી પપ્પા વૃદ્ધાશ્રમ નહીં જાય. એટલે એમ કે તમે જ કહ્યું ને, મમ્મી આપણને મોટા કર્યા ત્યારે એવું નહોતું વિચાર્યું ને કે દીકરો છે કે દીકરી, બંનેને સરખી રીતે જ મોટા કરે ને. તો પછી આપણે દીકરા કરતાં ઓછા થોડી ના છીએ. આપણા ઘરે ન માને તો કંઈ નહીં, આપણે તો પણ મમ્મી પપ્પાની સાથે રહીશું, એમને સાથે રાખીશું. એ લોકોએ માનવું હોય તો માને, ન માનવું હોય તો કંઈ નહીં. દામિની,
અમારા કારણે તમારા સુખી સંસારમાં શું કામ આગ લગાડવા ઊભા થયા છો? કેમ મમ્મી, તમે લગ્ન કર્યા ત્યારે શિખામણ આપી હતી ને અમને લોકોને કે એ તમારો જ પરિવાર છે, સાચવવાના છે, અમે જેમ તમારા મા બાપ છીએ એમ એના મમ્મી પપ્પા પણ મારા મા બાપ જ છે ને. તો હું સાસરીએ જઈને એ લોકોને સાચવી શકું તો મારા મા બાપને એ લોકો કેમ ન સાચવી શકે? અરે બેટા, લગ્ન થઈ જાય પછી એના દીકરીઓના હાચા મા બાપ એના સાસુ સસરા કહેવાય. હા. એના મમ્મી પપ્પા નહીં. તો જમાઈવાના મા બાપ તમે ન કહેવો. એક છોકરી લગ્ન કરીને જાય તો સામેવાળા આખા પરિવારને પોતાના બનાવવા પડે છે, પણ સામેવાળા દીકરીના મા બાપને ક્યારે અપનાવે છે? નહીં. અને અમે લગ્ન કરીને ગયા ત્યારે એ લોકોનું સમાજ, કુટુંબ, પરિવાર જેટલા પણ લોકો હતા એ બધાનું ધ્યાન રાખે છીએ ને, બધાને સાચવીએ છીએ. અને અમારા ખાલી મા બાપને સાચવવા પડે તો એ લોકોને ભી પડે છે? ક્યારેય નહીં. તમે બંને દીકરીઓને સમજાવો ને. અમારા કારણે તમે તમારા ઘરમાં કે તમારા સાસરામાં કોઈને કાંઈ નહીં કહેતા. થઈ જશે પપ્પા, તમે ચિંતા ન કરો ને, બધું ઠીક થઈ જશે. હાજી આવ્યા કેમ નથી? આ દેવાંગભાઈને પણ બહુ વાર લાગે. શું માંડ્યું છે તમે લોકોએ આ? હે, મેં માંડ્યું છે? તો આ ક્યારે માંડ્યું છે? એ શું માંડ્યું છે? હા, તમે ફોન કરીને બોલાવો છો. હા, તમારા મમ્મી એ પણ ફોન કરીને બોલાવે છે. આજે બોલાવ્યો હતો મને અને ના સંભળાવવાનું સંભળાવ્યું છે. કરવા શું માંગો છો તમે? હે, નક્કી કરી લો ને તમારા મમ્મીની સાથે. અરે એમની વાત જ જવા દો અને એમની વાતને મન પર નહીં લેવાની. મને પણ બહુ સમજાવવાની કોશિશ કરી છે અને તમને પણ એવું બધું કીધું હશે. નહીં નહીં, આ તમને સમજાવે, માની લઈએ કે તમે એમના દીકરા છો, તમને સમજાવે, યોગ્ય લાગે, પણ મને શું કામ સમજાવવું જોઈએ? હે, સાઢુભાઈને સમજાવવાની જરૂર શું પડે છે? એને ખબર ના હોય ને કે આવું ના કરવું જોઈએ. હા, આ ખબર નહીં, મતી મારી ગઈ હશે. વિચાર કરે છે કે એક ગઢિયા બીજા ગઢિયાની ઉપાધિ કરે છે. બોલો, હવે અત્યારે મતલબમાં હું ઘરમાં રાખું છું તો ઘણું કહેવાય. પારકી થાપણને મારે ક્યાં ઘરમાં હાચવવાની? મેં પણ નક્કી કરી જ નાખ્યું છે. હા, મારા મમ્મી પપ્પાને પણ ગામડેથી બોલાવી લીધા છે, એટલે મારી પાસે તો ચોખ્ખું બાનું છે. અને આમ પણ આપણી બાજી ક્લિયર છે, એટલે મને કઈ ચિંતા જ નથી. હા, તમારે બાના બાજી ગોતવી પડશે એટલા માટે જ બોલાવ્યો છે ને અહીંયા. ના ના, ફોન આવ્યો છે સસુરજીનો. કહેતા હતા કે તમે લોકો અહીંયા આવો, તમારું કામ છે. એક મિનિટ. હા, ઓ તારી, મને 8 ફોન આવ્યા છે. હા, ફોન સાયલેન્ટમાં રહી ગયો, ખબર ના પડી. એ ભગવાન, એટલા માટે તો કહું છું કે તમને પણ બોલાવ્યા જ હશે. હવે નવા પેતરા શું હશે કાંઈ સમજાતું નથી. હવે ત્યાં જશું તો ખબર પડશે કે ત્યાં છે શું કામ. હા, બોલાવવામાં તો એ જ છે. આ બંને બહેનોએ નક્કી કર્યું છે ને એ પ્રમાણે વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાના હશે. હવે વ્યવસ્થા હશે નહીં બીજી કોઈ, એટલે આપણને છેલ્લી વખત મળવા બોલાવતા હશે ને મળીને આપણે મૂકવા જવાના હશે. બીજું કાંઈ નવીન નહીં હોય. અરે એવું હોય તો વાંધો નહીં, પણ નવું કંઈ ત્યાં જઈને પછી કે ખબર પડી કે આપણી સાથે કંઈ ગેમ રમાઈ રહી છે તો શું કરશું? જો હું તો ના જ પાડી દેવાનો છું કે ભાઈ મારાથી નહીં બને અને તમે મારા ઘરે નહીં આવી શકો. હા, તો એ તો હું પણ કરવાનો જ છું ને, એમાં નવીન કાંઈ નથી. પણ જો ત્યાં જઈને કંઈક નવું રંધાતું હશે તો એમાંથી છટકવા માટે આપણી પાસે પણ કંઈક પ્લાન હોવો જોઈએ ને. આ માનીએ કે ત્યાં ગયા અને બંને બહેનો એક થઈ ગઈ હશે તો આ બંને બહેનો સામે આપણા સસરાના પક્ષમાં જઈને બેસશે તો બંને કહેશે કે છૂટાછેડા આપી દેવા છે. તો આ ઘણી બધી શક્યતાઓ છે, પણ એ ત્યાં ગયા પછી ખબર પડે. પણ આપણે પૂરેપૂરું પ્રિપેરેશન સાથે જવાનું છે. એકદમ સાચી વાત છે, એકદમ સાચી વાત કે આપણે આપણી તૈયારીમાં જવું પડશે. હું તો કહું છું કે તમે જઈ આવો ને પછી મને ત્યાંથી ફોન કરજો કામ શું હતું. ઓહો સાઢુભાઈ, મોટા છો, આ જવાબદારીનું ભાન કંઈ છે કે નહીં? હા, જ્યારે હોય ત્યારે નાનાને કેવી રીતના આમ સલવાડી દઈએ ને એ જ આવડે છે તમને, કે કેવી રીતે આ સામેવાળો ઘૂસતે ચડી જાય. એટલા માટે જ બોલાવું છું ને. આ કઈ કંપનીનું બટર પડ્યું છે કહી દો એટલે મને ખબર પડે કે મારે શું કરવું. જુઓ, હું તમને ટાળી નાખવા નથી માંગતો, તમને તો ઊભા રાખવાના છે. પણ તમે જે આ વિચાર કરવાની વાત કરીને તો એ વિચાર તો તમારે કરવો જોઈએ. હા, જે બધી જવાબદારીઓ મારી આવે છે તમારી પણ એટલી જ જવાબદારીઓ કહેવાય. એટલે જો સંગાથે જશું અને ત્યાં જે કંઈ પણ ફેસલો હશે એની સામે લડવા માટે આપણે બે સાથ આપવો પડશે એકબીજાનો. આપણે બંને જો એક થઈ જશું ને તો એ લોકો કંઈ નહીં કરી શકે. જો આપણે બંને જ બાંધવામાં રહીશું તો પછી એ લોકોની જીત થઈ જશે. રાઈટ, બરાબર મગજની વાત કરી. પહેલેથી આ જ સમજાવવા માંગતો હતો કે બંને શું હા કરવા શું માંગો છો નક્કી કરી નાખો ને. આ બંને ભાઈઓએ મતલબ કે આપણે સાઢુએ મળીને હવે છે ને
એ લોકોની ગેમ કરવાની છે, એની ગેમ સામે આપણી ગેમ હશે, ફાઇનલ. 100% સાચી વાત છે. એમની ગેમની સામે આપણી ગેમ મૂકી દઈશું ને એટલે એમની ગેમ હારી જશે. બરોબર. ગેમ સામે ગેમ, રમત સામે રમત. અને જીત સામે જીત આપણી. હા, અને હાર તો કોઈ દિવસ મને પસંદ જ નથી, એટલે એ તો મને નથી. થવાની નથી. હું તો રૂપિયાવાળા ડબલામાં ગેમ રમવા જતો ને ત્યારેય નથી હાર્યો ક્યારે. હા, ખાલી સિક્કો ને મિનિટ પૂરી થતી એ વાત અલગ છે. એ વાત પણ સાચી. હા, એટલે જુઓ, હવે છે ને આપણે ત્યાં જશું, શાંતિથી એ લોકોની વાત સાંભળશું. હવે એ ચર્ચા વિચારણામાં જો આપણે બોલવા જેવું લાગે તો બોલશું, બાકી આપણે જય શ્રી કૃષ્ણ કહીને નીકળી જશું. તો ચાલો જઈએ. બરાબર છે. ચલો, કરમનો સંગાથી રાણા મારા સાધુભાઈ તો છે. હે હા હા. પપ્પા મમ્મી, શું કામ હતું આ પાછા શું કામ ભેગા કર્યા છે? જો મેં તો મારો નિર્ણય જણાવી દીધો છે કે હું તમને મારી સાથે રાખવા નથી માંગતો, એ ફાઇનલ છે. તો મેં પણ જુઓ, મારે પણ બહુ તકલીફ છે, એટલે એ શક્ય નથી. હું પણ તમારે લોકોને મારી સાથે નહીં રાખી શકું. પણ અમે એ વાત કરવા માટે નથી બોલાવ્યા. તો વળી પાછી નવી કઈ વાત છે? જો બેટા, તમે તમારી ફરજ ચૂકી જાઓ, પણ હું તો એક બાપ છું. મારી 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 ફરજ મારી દીકરી પ્રત્યે કેટલી હોય એ બધી મને ખબર છે. એ હું થોડો ચૂકું. બરાબર છે, તમે કોઈ દિવસ ચૂક્યા નથી. અત્યાર સુધી તમે ઘણું બધું કર્યું છે, એ બદલ તમારો આભાર આ લોકો માનશે. અને સાચું કહું તો જો તમારે વૃદ્ધાશ્રમમાં ન જવું હોય ને બીજું કંઈ વિચાર કર્યો હોય તો કાંઈ વાંધો નહીં. તમે જે વિચાર કર્યો હોય જે સારું જશે તમારા માટે. બરાબર છે. આમ પણ તમારા હાથ પગ તો ચાલે છે ને હજી, તો પછી અહીંયા રહેવા માંગતા હોય તો અહીંયા રહો, ભાડું અમે બંને ભરી દઈશું. અરે ના ના, એવી કોઈ જરૂર નથી. આજ સુધી મેં દીકરીના ઘરનો 1 રૂપિયો પણ નથી લીધો, કારણ કે મારી કેપેસિટી હતી. આ તો હું હવે જરીક ઘરડો થઈ ગયા, આ તો જરીક અમારી ઉંમર થઈ ગઈ ને એટલે મેં તમને આ પ્રસ્તાવ મૂક્યો. પણ તમારો વિચાર ન હોય તો કાંઈ વાંધો નહીં બેટા, એમાં કંઈ ગભરાવાનું ન હોય ને મૂંઝાવાનું ન હોય. Thank you. બરાબર છે, થેન્ક યુ, આભાર તમારો. અને વૃદ્ધાશ્રમમાં જતા પહેલાં છેલ્લી વાર બંને દીકરીઓ અને જમાઈને મળવાનું હતું ને, એટલા માટે તમને લોકોને અહીંયા બોલાવ્યા છે. હા, બરાબર છે. અમે એટલા માટે જ આવી ગયા. જો બેટા, જે છે એ આ દુનિયામાં અમારી બંને દીકરી જ છે, એટલે મારું એમ કહેવાનું, એને તમે ક્યારેય દુઃખી નહીં કરતા. ગમે પરિસ્થિતિ આવે તમે એને ખુશ રાખજો. બધી પરિસ્થિતિમાં જીવતા આવડવું જોઈએ. આજે સારું છે, કાલે ખરાબ પણ દિવસો આવી શકે. જુઓ, સમજવાની કોશિશ કરો કે હું તમને અત્યારથી એવું કહી દઉં કે હું એને ખુશ જ રાખીશ, તો એવું તો ન બની શકે ને. ક્યારેક દુઃખ પણ પડે અને એ દુઃખનો સામનો આપણે કરવો પડે. હું તો દુઃખમાં પણ સાથ આપવા તૈયાર છું. હું તો પહેલેથી કહી દઉં છું, આપણી બાજી ચોખ્ખી કે હું દુઃખમાં પણ સાથ આપીશ. જો બેટા, અત્યાર સુધી મેં તમારા બધાથી આ વાત છુપાવી રાખી હતી. મારી પાસે કેટલી પ્રોપર્ટી છે એ કોઈને નહોતી ખબર. અરે મીરાની મમ્મીને નહોતી ખબર. પ્રોપર્ટી? હા. તો ભાડે શું કામ રહેતા હતા? પ્રોપર્ટી હતી તો કીધું કેમ નહીં તમે? અરે આ તો મેં એમણે રાખી હતી, મારા ઘટપણ માટે રાખી હતી. હા, તો સારું કહેવાય. એટલે જો હવે મેં એક નિર્ણય લીધો છે, અમે તો વૃદ્ધાશ્રમમાં જતા રહીશું. હા, તો વેચી નાખશું ને. તમે કહો એમ બધું કરવા તૈયાર છીએ. બરાબર છે. બંને જમાઈઓ તમારી સાથે જ છીએ. કાલે જ તે અહીંયા પ્રોપર્ટી જોવા માટે બોલાવી લઈએ લોકોને. અરે બેટા, હરાજી કરાવી છે. અરે એવું કાંઈ નથી કરાવું. આ પ્રોપર્ટીનો માલિક હું નથી. તો શું બોલો છો? પ્રોપર્ટી તમારી છે, માલિક નથી. માલિક એ નથી એટલે આ પ્રોપર્ટી ગેમ છે, અમે ગેમ. રમત. આ પ્રોપર્ટીની ખરી હકદાર આ બંને મારી દીકરી છે. એના નામની આ પ્રોપર્ટી છે. ને? હા, બંનેના નામે? દામિની, તારા નામે? અરે મેં તમારા માટે તો આ ભેગી કરી હતી. આ લોકોના નામે છે, તને ખબર છે કે નહીં તારા નામે પ્રોપર્ટી છે? એને પણ નથી ખબર. એટલે આ લોકોના નામ પર તમે કરી દીધી છે? હા, પહેલેથી? આજે અમાનત છે, હું એને સોંપવા માંગુ છું, એટલે મેં તમને બધાને અહીંયા બોલાવ્યા છે. કોંગ્રેચ્યુલેશન. હા, સેમ ટુ યુ. હા, તો આપો. હા, જો મીરા, આ તારા નામની પ્રોપર્ટી બધી જ તારી છે. અને બેટા, આ મીરાના દામિની, તારા નામે. શું છે શું નહીં, ફાઇલ જૂની છે, આ લોકોને નવી ફાઇલ છે. જો તો જૂની ફાઇલ ફાઇલ. આમું ના જોવાનું હોય ને. આમાં પાછો વારો તારો નથી કર્યો ને. હા, જો અમને પછી બંને સાધુભાઈને તકલીફ થાય ને એવું ના થવું જોઈએ. કારણ કે પછી કેવું થાય છે ખબર ને તમને? એક દોરો પછી જાડો આપો ને એકને પતલો આપો. હે, આ થોડીને ચાલતું હશે. એમ તમે મિલકત બરાબર વેચી હોય તો બરાબર છે, નકર પછી અમને લોકોને તકલીફ થશે. બંને ફાઇલમાં સરખી જ પ્રોપર્ટી છે તમારે. એમ? અરે વાહ ભાઈ વાહ. તમને કઈ જગ્યાનું મકાન છે?
અહીંયાનું જ છે એની જ છે ને. મને પણ અહીંયાનું જ છે વાંધો નથી બરાબર છે આપણી દીકરી માટે તો આ કમાયેલા હતા. અરે તમે છે ને હવે સસુરજી જરાય ચિંતા નહીં કરતા તમ તારે આ વૃદ્ધાશ્રમમાં જાવ ને તો તમે મતલબમાં કઈ પણ કામકાજ હોય આ તે એક ફોન કરી દેજો હું તરત આવી જઈશ. અને રહી વાત તમે મીરાનું તમે કહેતા હતા ને કે મારી દીકરીને કોઈ દિવસ દુખી નહીં કરતા, અરે કોઈ દિવસ શું એક સેકન્ડ પણ નહીં. અરે હું તો જ નહીં દઉં. હાફ ઘડીથી ખુશ રાખીશ અરે આને. ગમે તે વસ્તુની જરૂર હોય ગમે ત્યારે તને મમ્મી પણ કઈ બોલે ને તો પણ મને કહેજે, મમ્મીને કહી દઈશ કે મીરાની સામે નહીં બોલતા. અને આમ પણ આ તમને જેને વૃદ્ધાશ્રમમાં કોઈ પણ વસ્તુની જરૂરિયાત ઊભી થાય ને મને ફોન કરજો, હું તરત આવતો રહીશ ત્યાં. બસ મારે તમારી પાસે આ જ આશા હતી. અરે તમારા દરેક સપનાઓને મારે તો પૂરા જ કરવા હોય છે, હા? કારણ કે તમે જોયેલા સપના અમે પૂરા નહીં કરીએ તો બીજું કોણ પૂરું કોણ કરશે? કરશે બરાબર છે. અને આમ પણ આ રહી વાત તે કે પાડી નાખ્યા. આ શું કરે છે? શું કરે છે તું? અરે, આ શું આ કરો છો શું તમે છે લોકો? દામિની? પ્રોપર્ટીના કાગળિયા છે. તારા નામે જે પ્રોપર્ટી હવે ફાડે તો છે. આલ્યો. અરે બુદ્ધિ જેવું છે કે નહીં કઈ? કાગળિયા ફાડી નાખે તો તો એટલે તો શું કરું હા? બુદ્ધિ જેવું છે કઈ? બુદ્ધિ બુદ્ધિની વાત તમે કરો છો, બુદ્ધિ તો તમારામાં નથી. દીકરા આવું જ સમયને ન સાચી બોલે વાત છે. આ તરત પાર્ટી બદલી ગઈ ને. અરે શેની પાર્ટી? ચૂપ. ચૂપ રહેવાનો કોઈ સવાલ જ નથી. બધા કાગળિયા પાડવાની જરૂર શું હતી? લઈ લે ભાઈને માર. એક હા? મિનિટ. આ પ્રો- પપ્પા શું કરવા જઈ રહ્યા છો આ તમે હા? આ તારી પ્રોપર્ટી હતી, તારા નામની હતી અને તારા માટે તો હું કમાયો છું. તમારા બંને માટે તો હું જીવું છું. ના, આ પ્રોપર્ટીના કાગળ નહીં, લોકોની લાલચ છે. દેખાતું નથી? જોવો એમના ચહેરા પર કેટલી લાલચ દેખાય છે. માંડ કરીને પ્રોપર્ટી હાથમાં આવી એટલે તરત જ પાર્ટી બદલી નાખી. તારું ધ્યાન રાખીશ, તારા માવતરનું ધ્યાન રાખીશ, મળવા જઈશ. આટલું મળ્યા પછી પણ મોઢામાંથી એક વખત એમ બોલ્યા કે આટલી પ્રોપર્ટી મળી ગઈ છે તો તમે હવે અમારી સાથે રહો. ફક્ત ને ફક્ત પ્રોપર્ટી માટે જ તમે આ બધું કરો છો. તમારામાં માણસાઈ જેવું કંઈ નથી. બેન, આ પ્રોપર્ટી નથી, આ લોકો માટે સમજોતો છે. પપ્પાએ તો આ લોકોને પ્રોપર્ટી આપીને એક સમજોતો કર્યો છે કે મારી દીકરીઓ ખુશ રહીને એ લોકોને હા દુખી ના કરે છે ને. પણ હું તૈયાર છું આ સમજોતો કરવા માટે. પ્રોપર્ટી મળતી હોય પણ તો એવું નથી. આ વસ્તુ છે ને આપણે બહુ પહેલા કરી નાખવાની હતી. આપણે મોડું કર્યું. જ્યારે આ લોકોએ આપણા મા બાપને સાચવવાની ના પાડીને ત્યારે જ આ લોકોનો સાથ મૂકી દેવાનો હતો. પણ આપણે એવું ના કર્યું. હા, પણ એમ હતું કે આજે નહીં તો કાલે આપણા મમ્મી પપ્પાને સાચવશે. પણ નહીં, આ નકટા હોય ને એ ક્યારેય ન સુધરે. નથી રહેવું મારે તમારી સાથે. અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી નીકળી જાઓ. આ શું કરી રહી છે દામિની? સાચું કહું છું. તમે મારા મા બાપને ન સાચવો તો હું શું કામ તમારા કોઈને સાચું? તમને શું કામ સાચું? ગેટ આઉટ. સમજાવો ને અમને. બરાબર જ કહે છે. મારી બેન જે શબ્દ બોલે છે એ બધા જ બરાબર છે. મીરા. અને ફક્ત એ જ નહીં, હું પણ આ જ શબ્દો કહીશ. મીરા પણ તું તો મોટી છો ને, તું તો સમજ. મોટી છું એટલે જ સમજુ છું ને મમ્મી. મોટી હતી નહીં, રાતોરાત મને મોટી કરી દેવામાં આવી છે. કેટલા દિવસથી આજીજી કરતી હતી કે પ્લીઝ મારા મા બાપને સાચવી લો, એ લોકોનું અમારા બંને બહેનો સિવાય દુનિયામાં કોઈ નથી. ત્યારે શું કહેતા હતા? હું જવાબદારી નહીં નિભાવી શકું, એ લોકોના હાથ પગ ચાલે છે તો જાતે કરી લેશે ને બધું. જ્યારે પ્રોપર્ટીની વાત આવી ત્યારે તો આવું ન બોલે કે જાતે હેન્ડલ કરી લેશે પ્રોપર્ટીને. તમારા જેવા નીચ અને હલકટ માણસોના કારણે જ આવું થાય છે દુનિયામાં. આ વૃદ્ધાશ્રમ અમથા નથી બનતા, અનાથ આશ્રમો અમથા નથી બનતા. તમારા જેવા માણસો જ્યારે પોતાની જવાબદારીઓ ભૂલીને ભાગે છે ને ત્યારે આવું થાય છે. સગા માવતર, સગા સાસુ સસરા, સગા બાળકો, સગા માવતર નથી સચવાતા. શરમ આવી જોઈએ તમને લોકોને. પોતાની જાતને જમાઈ કહો છો? શું છે આવા જમાઈઓ પર કે આવા કોઈ પણ રિલેશન પર જે પોતાના વ્યક્તિઓને સાચવવા માટે સક્ષમ નથી. મારે પણ ડિવોર્સ જોઈએ છે. અને ફક્ત ડિવોર્સ જ નહીં, હું તો કાયદેસરનો કેસ કરીશ કે મારી સાથે અન્યાય થયો છે. ફિઝિકલ અને મેન્ટલી હરેસમેન્ટ કરવામાં આવ્યું છે મારી સાથે. પછી હું જોઉં છું કે તમને કોણ બચાવે છે. અને રહી વાત પપ્પાની, હું અને દામિની તમારા દીકરા છીએ, તમે જ કહો છો ને, તો તમારા છેલ્લા શ્વાસ સુધી અમે તમને સાચવીશું. અમે તમારો સહારો બનીશું. અમે અમારી જવાબદારીઓ નિભાવીશું. દીકરા, મારા દીકરાઓ, લોકો ગર્ભપાત એમનેમ નથી કરાવતા. લોકોને દીકરાની ઝંખના એટલે જ હોય કે ઘડપણમાં અમારી લાકડી બનશે, અમને સાચવશે. પણ
ઘણા અમારા જેવા મા બાપ એવા હોય કે અમારી દીકરી છે ને એના ઘરવાળાને અમને સાચવશે, પણ જ્યારે તમારી જેવા જમાઈ કહી દે ને કે તમારા મમ્મી પપ્પા સાથે અમારે કોઈ સંબંધ નહીં, એની જવાબદારી અમને રાખવાની નથી, ત્યારે લોકો વિચારવું પડે છે કે અમારા ઘટપણમાં અમારું કોણ. અને એટલા માટે જ આપણે અહીંયા લોકો ગર્ભપાત કરાવે છે ને દીકરાની ઝંખના એટલે જ કરે છે, દીકરો એને એની ઘડપણની લાકડી બને એટલે. જો પપ્પાજી, અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે, સોરી, માફ કરી દો સમજાઈ ને. ગઈ ને તો હવે નીકળો. તમે લોકો માફીને લાયક નથી. હા, સાચી વાત છે મારી બેનની, સાચી વાત છે મારી બેનની. તમારે લોકોને ફોરેન કલ્ચર જીવવું છે ને, ફોરેનર બનવું છે બધા, પણ એ ખબર નહીં હોય ને કે ત્યાંની જનરેશનમાં 18 વર્ષનું બાળક થાય ને, પુખ્ત વયનું થાય ને એટલે એને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે કે જાઓ હવે તમે મેચ્યોર છો, તમારી જિંદગી જેમ જીવી એમ જીવી શકો છો. જ્યારે આપણા ભારતમાં દીકરો કદાચ 50 વર્ષનો હોય ને એનો બાપ 80 વર્ષે ચાલી પણ ન શકતો હોય ને તો પણ એના દીકરાનો મોહ નથી મૂકતો, છતાં પણ એને દુનિયાની ખરાબ નજરોથી બચાવવામાં રહે છે. એ કેમ ભૂલી જાઓ છો? બીજાનું કલ્ચર, બીજાની સંસ્કૃતિ અપનાવી છે, પણ પોતાની અંદર ઝાંખીને જોવો કે તમે ક્યાં જન્મ્યા છો, ક્યાં મોટા થયા છો, તમારું લો શું છે. પ્લીઝ, હું તમને પત્ની તરીકે બહુ અપમાનિત કરી ચૂકી છું, હવે વધારે અપમાનિત કરવા નથી માંગતી, એટલે અહીંયાથી નીકળી જાઓ. તમારા અને મારા સંબંધો અહીંયાથી પૂરા. અને હા, ખરે કદાચ તમારી ગરડીમાં સવાલ કરે ને તો બધા આરોપ મારી પર નાખી દેજો, નહીં તો એ તમારા જેવા દીકરાને દીકરો કહેવાનું પસંદ નહીં કરે.